છો રીશા, હા આ વાંચી લે અને તારા મેસેજ પણ આવી ગયો હશે. તારા ખાતામાં મેં વ્યાજ જમા કરી દીધું છે. તારે ચિંતા કરવાની જરૂર નથી. એટલે શું છે કે બધા પૈસા તારા ખાતામાં જમા થવાના છે. એ મને ખબર છે, પણ આ કોનું વ્યાજ આવ્યું છે એ કહો તો મને. તારે હાથે વ્યાજ હાથે મતલબ છે ને, પૈસા તારે રકમ જ જોવાની, રકમ કેટલી આવી એ જોવાનું હોય તારે. અરે રકમ થોડી એમ જોવાની હોય, કોના આવ્યા કેટલા આવ્યા, કઈ એક જણને થોડી રૂપિયા આપણે આપ્યા છે. રૂપિયા તો ઘણા લોકોને આપ્યા છે, એટલે બધાનું વ્યાજ સહિત હિસાબ તો જોઈએ જ મને. રૂપિયા છે ને આમ ઝાડવે નથી ઉગતા, સમજ્યા? અને આ ગરીબ માણસોને છે ને આદત હોય હા રોદડા રડવાની, અમારી પાસે નથી, અમે આમ છીએ, અમે તેમ છીએ, અમારું ઘર આમ ચાલે છે. ખાવાનું તો 56 જાતના પકવાન ખાતા હોય, ત્યારે કોઈ વાંધો ન આવતો. તને ખબર છે, તું જે કહે છે ને ગરીબ લોકો આવા તેવા, પણ આ ગરીબ લોકો છે ને તો જ આપણું આ તંત્ર ચાલે. તને ખબર છે, એ લોકો ગરીબ રહે તો જ આપણી પાસે પૈસા લઈને તો જ આપણે વ્યાજમાં કમાય ને. એ વાત તો તમારી સાચી, પણ હું શું કહું છું, આ મગનભાઈનું વ્યાજ આવ્યું નથી. 5 દિવસ ઉપર ચડી ગયા છે. 5 દિવસનું ચક્રવૃત્તિ વ્યાજ ચડાવજો હો. એનું હવે 1-2 દિવસમાં આવી જવું જોઈએ, અને નહીં આવી જાય તો મારી પાસેનો રસ્તો છે. ઢીલાસ નહીં મૂકો, રૂપિયા આપણા છે, કમાણી આપણી છે. ફરી પાછી તે ભૂલ કરી. હું કહું છું કે 2-5 દિવસ બાકી છે, નહીં આવે તો મારી પાસે બીજો રસ્તો છે. બરાબર છે. દર વખતે તમે છે ને આ બીજો રસ્તો કરી અને વાતને ટાળી નાખો છો. અરે એ લેટ આવે ને તેમાં જ ફાયદો છે. તું કેમ સમજતી નથી? એ તો હું સમજી ગઈ કે આપણે તો વ્યાજનું વ્યાજ ચડાવીશું, પણ હું શું કહું છું, જો એ 1-2 દિવસ લેટ થાય ને હા એટલે છે ને એના ઘરના કાગળિયા હું લઈ લઈશ, અને એની પ્રોપર્ટી હું લઈ લઈશ. ઓ ઘર સુધીની વાત છે. તારી ટ્યુબલાઇટ છે ને સળગે પણ બહુ વાર લાગે. વાત તો તમારી સાચી. મારા કરતાં માઇન્ડેડ તો તમે છો હો. આમ રૂપિયા કોઈ આમ જવા દો એમ નથી, અને જો મકાન હાથમાં આવી ગયું તો મોટી મૂડી હાથમાં આવી ગઈ એમ સમજો. એ લેટ આપે ને એમાં ફાયદો થાય. હું કહીશ કે જો ભાઈ તાથી જો નહીં પહોંચાતું હોય ને તો તું તારા જમીનના કે તારા ઘરના દસ્તાવેજ મને આપી દે, અને પછી એમાંથી બધું મને કાઢતા મૂકતા આવડતું છે. ક્યાં વાત હે, બહુ જ સરસ. વિચાર્યું નહોતું કે આવું પણ કંઈક થઈ શકે, પણ થાય એ પાક્કું છે. હું શું કહું છું કે હવે છે ને આપણે આવા જ નવા નવા ગ્રાહક શોધવા જોઈએ, જે એમની જમીન કે મકાન કે પછી ઘરેણું એવું આપણી પાસે ગીરવે મૂકે, અને એના બદલામાં આપણે આપીએ રૂપિયા, અને વ્યાજનું વ્યાજ ચડાવી અને વસ્તુને કબજે કરી લેવાય. એ ગીરવે મૂકે કે નહીં મૂકે, ફક્ત ને ફક્ત આપણે ખાલી પૈસા ધીરવાના છે, ખાલી પૈસા એને આપવાના જ, બાકી બધું ફોડી લઈશું. વાત તો તમારી સાચી. રૂપિયા ધીરવાથી જો આટલું બધું મળતું હોય તો પછી આપણે પાછી પાની થોડી કરાય. હા, કેટલા બધા સુખી છે આપણે. જોતો ખરું તારું શરીર જો આમ આટલા મોટા સેટ બની તો રહીએ છે, એ કમાય છે, બધું આના ઉપર થાય છે, અને બધું માઇન્ડથી ચાલે. ઉપરવાળાની છે ને કૃપા આપણી પર બહુ અપરંપાર છે. એની લીલા થકી જ તો આપણે ઉજળા છીએ. મને છે ને કોઈ જ ઉપાધિ નથી. મને એમ લાગે છે કે આ વસ્તુ જો આગળ ચાલતી રહીને તો એક દિવસ છે ને આ શહેરની અંદર આપણે અબજો ખરબોપતિ હોઈશું. અરે વાહ ભાઈ વાહ, બસ તારા મોઢામાં ઘી શક્કર. આ તારી વાત છે ને. ઘી શક્કર? હા, ખાલી ઘી શક્કર? અરે તારા મોઢામાં જે આ શબ્દ આવ્યા છે ને હવે આપણે કરીને જ રહીશું. હું તો કહું છું કે એવું થાય તો કાજુ કતરીના આમ બોક્સે બોક્સ મંગાવજો. શહેરના શહેનશાહ બનીને રહેશો. શહેનશાહ, શહેરના શહેનશાહ બની જઈએ પછી તો આખું શહેર આપણા તાબામાં. વ્યાજ લેતા રહેવાનું અને એસ કરતા રહેવાનું, નહીં? શહેરને મુઠ્ઠીમાં બંધ કરતા કાંઈ વાર નહીં લાગે. વાહ, શું વાત છે. અને મને લાગે છે કે આ તમે પલભરમાં કરી દેશો. બિલકુલ સાચી વાત તારી, થઈ જશે. સાચી વાત છે. તો પણ હવે સાંભળો, હું આ સતીશ ખરો કે નહીં? સતીશ પેલો કંઈક કેમેરાનું કરે છે. હા, એ આવ્યો તો સવારે મારી પાસે. શું કહેતો હતો? કહેતો હતો કે કંઈક કામ છે તો રૂપિયા જોઈએ છે, શેઠ આવે તો જરા આપી વાત. જ દેવાના. તારે આપી જ દેવાના હતા કે લે 10,000 લેતો જા. 10,000 લેવા નહોતો આવ્યો. અરે એમ જ, એ તો ખાલી એમ જ આપી દેવાના, ખાલી નાસ્તા કરવા માટે કે લઈ જા લે. એ વાત તો સાચી. ચાલ, શું કહેતો હતો પણ આવીને? કહેતો હતો કે લાખ રૂપિયાની જરૂર છે, અને મેં એને કીધું કે 20% વ્યાજ લાગશે. તો કે બહુ વધારે ના કહેવાય. મેં કહ્યું અમારી પાસે તો એ જ વ્યાજ લાગશે, જો જોઈએ તો આવજે, નહીંતર ટાટા બાય બાય.
એટલે એ સાંજ સુધી તો આપણી પાસે આવવો જ જોઈએ. આવશે જ. હા તો તે ભૂલ કરી, બાકી 10,000 પકડાવી દે ને કે લઈ જા ને, આમ કરાય. પરિવાર ધ્યાન ઠીક છે, કંઈ રાખીશ. વાંધો નહીં. તો હવે હું પણ મારા કામે જાઉં. હા. ઠીક છે. હા હલો નરેશભાઈ, વિજયભાઈ બોલું છું, વિજય મિસ્ત્રી ફ્રોમ બિગ બી. ખબર પડે છે? હા તો તમારો અવાજ કેમ નથી આવતો બરાબર? હા થોડા બહાર નીકળીને વાત કરો મારી સાથે. હા પેલા મારા પૈસાનું શું થયું ભાઈ? તમે કહેતા હતા ને 20 લાખ રૂપિયા જોઈએ છે. તમારા પૈસા ક્યારના અહીંયા પડેલા છે. હા વ્યાજ તો લાગે જ ને, કામ જ વ્યાજ માટે કરું છું. પછી જો ભાઈ તમારી હેસિયત હોય ને તો જ લેવા આવજો. હજુ પણ તમને કહી દઉં છું, સમજાઈ ગયું તમને? બાકી મારી પાસે પૈસા લેવાવાળા બહુ છે. હા તો મેં તમને ફોન કર્યો કે તમે નજીકના માણસ છો એટલે. હા એ તો જેવા પૈસા એવો વ્યાજ લાગે. 1 મહિનો પછી ફોન કરું. મારી દીકરી આવે છે, પહેલા મારી દીકરી પછી પૈસા. હા હા બેટા બોલ. કામનો ફોન તો પહેલા વાત કરી લો પછી હું આવું. અરે ના બેટા, તું આવે ને એટલે બધું કામ બંધ. બોલ શું કહે છે? પપ્પા, મારે તમારી સાથે વાત કરવી હતી. હા તે નાસ્તો કર્યો પહેલા? હા. શું ખાધું? થેપલા. અચ્છા થેપલા બેપલા શું ખાયા કરે છે? અરે ઉપમા મંગાવેલા છે. ક્યાં ધ્યાન રાખે છે તું? મારે નથી ખાવા, એટલે મેં છે ને મારા માટે થેપલા બનાવ્યા હતા. પપ્પા, આ થેપલા કોણ ખાય ખબર છે તને? કોણ? માણસ ખાય ને, બીજું કોણ? અરે આપણાથી થેપલા નહીં ખવાય. સારું સારું ખાવાનું હોય બધું. આ ઠીક છે, ચાલ તારે શું વાત કરવી છે એ કે પહેલા. પપ્પા, કેવું એ હતું કે મારે છે ને થોડા પૈસા જોઈએ છે. અરે બેટા પણ તારા ક્રેડિટ કાર્ડ છે ને એમાંથી લઈ લઈને કેટલા પૈસા જોઈએ, અને ઘટે તારે મને કહી દેવાનું, તારી મમ્મીને કહી દેવાનું. એટલા બધા પૈસા નથી જોતા કે ક્રેડિટ કાર્ડ વાપરવું પડે. થોડાક જ જોઈએ છે અને કેશ જોઈએ છે, એટલે તમારી પાસે આવી છું. થોડા કેટલા કેટલા? 5 લાખ 6 લાખ? હે? તો પપ્પા, હજુ ઓછા. અરે તો પણ તારે શું કરવું છે એટલા પૈસાને? મારે ખાલી 5,000 રૂપિયા જ જોઈએ છે. અરે યાર તું 5,000 રૂપિયા માટે તું મારી પાસે શું આવું મોઢું રાખે છે? તો કેવું મોઢું રાખો? હજુ થોડું વધારે સેટ કરું તો તમે પૈસા આપશો? પણ તારે 5,000 રૂપિયાને શું કરવું છે એ કે પહેલા. ટૂર પર જવાનો વિચાર છે. બધા ફ્રેન્ડ લોકોએ નક્કી કર્યું છે કે અમે લોકો બહાર ફરવા જઈએ. પણ તારા ફ્રેન્ડ કેવા છે? 5,000 રૂપિયામાં તું જવાની ને ટૂર નક્કી કર્યું તો ક્યાં જવાના છે? અહીંયાથી ખાલી કડોદરા કે પલસાણા કે બારડોલી જવાના? નવસારી ક્યાં જવાના? પપ્પા, મારી પાસે છે ને 10,000 રૂપિયા ઓલરેડી પડ્યા છે. જે તમે મને પૈસાઓ આપો છો ને એમાંથી સેવિંગ્સ કરીને મેં 10,000 રૂપિયા બચાવ્યા છે. જરૂર ખાલી 5,000 ની જ છે. અરે પૈસા તારે વાપરવાના હોય ને મૂકી રાખવાના નહીં હોય. મારી પાસે બહુ પૈસા છે, આપણે તારા જ છે. હા તો વાપરું જ છું ને, ક્યાં નથી વાપરતી. પણ વાપરવાની રીતે પૈસા વાપરવાના હોય ને. તમે પૈસા આપે એમાંથી બચ્યા છે પૈસા, તો 15,000માં તો છે ને હું જઈને આરામથી આવી ઠીક જઈશ. છે, પણ તમારા સર્કલ વાળા ક્યાં જવાના છે તો મને કે. વિચાર તો મહાબળેશ્વરનો છે. મહાબલેશ્વર? હા પાછળ? પાછળ એને પાછળ ન કહેતો. અરે તો શું કહેવાય, મહાબલેશ્વર જવાનું હોય કાંઈ? તો ત્યાં શું છે? રાજસ્થાન જઈ આવશું. અરે વિદેશ જવાનું હોય, વિદેશ. વિદેશ? તું કોની દીકરી છે એ તો તું જો પહેલા. ને તું ક્યાં મહાબલેશ્વર ફરવા જાય છે? અરે યાર તારે ફરવા જવાનું હોય ને તો બેંકોક જવાનું હોય, ફરવા જવાનું હોય, સ્વિટ્ઝરલેન્ડ જવાનું હોય, ન્યુઝીલેન્ડ જવાનું હોય, ઓસ્ટ્રેલિયા જવાનું હોય. મારે ત્યાં ક્યાંય નથી જવું. અને તમે મને પૈસા આપી દેશો, પણ મારા બાકીના ગ્રુપવાળા બધા ફ્રેન્ડ લોકો, એ લોકો કઈ એટલા સદ્ધર નથી કે તમારી જેમ તમે પૈસા કોને આપી દે. અરે પણ તારી જે કોઈ ફ્રેન્ડ હોય ને 1-2 જણા તેને લઈ જા ને, હું બધું બુક કરાવી દેવાલ. કાંઈ કરવું નથી. અને એમ પણ આ ફોરેન જઈએ ને તો કેટલા પૈસા વપરાય ખબર છે તમને? જો બેટા છે ને ડોમેસ્ટિકમાં મને ફરવાનું બિલકુલ ગમે નહીં, ઇન્ટરનેશનલ જવાનું આપણને ગમે. જો કદાચ છે ને હું તો દરેક લોકોને કહેવા માંગુ છું કે જો વર્ષમાં છે ને 1 વાર બહાર જવું ને એના કરતાં છે ને 5 વર્ષ પછી વિદેશની ટૂર કરવાની, હું તો લોકોને એમ કહેવા માંગુ છું. અને ઇન્ટરનેશનલ પૈસા લાગે ને પપ્પા, એટલા બધા પૈસા ખર્ચાય છે ખબર છે? અરે કાંઈ ખર્ચા નહીં જાય, ફરવાનું કેવું મળે તને ખબર છે? અને છે ને મગજનો વિકાસ બહુ થાય. તમે વિદેશ જાઓ તો તમને ખબર પડે કે આપણા દેશમાં શું છે ને વિદેશમાં શું છે. સાચી હકીકત કહું ને પપ્પા, તો એ પૈસાથી મારે કશે જવું જ નથી. એ પૈસાથી એટલે કયા પૈસાથી? આવી રીતે ધમકીઓ મારો છો, વ્યાજ લો છો, ઉઘરાણી કરો છો બધા પાસેથી,
બિચારા તમારી પાસે ક્યારે આવતા હોય જ્યારે એમની પાસે પૈસા ન હોય, તમારી પાસે મદદ લેવા આવતા હોય, અને તમે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવો પપ્પા. અરે બેટા, જે આપણી પાસે પૈસા લેવા આવે છે ને એ મજબૂરી હોય તો જ લેવા આવે ને. અને આપણે વ્યાજે આપે છે, આખી દુનિયામાં લોકો વ્યાજે પૈસા આપે છે. અરે બેંક પણ આપણે વ્યાજ આપે છે, પણ ઓછું. 5,000 રૂપિયા મળશે? અરે 5,000 તને 20,000 રૂપિયા આપી દઉં છું, પણ તો આપણે ચિંતા નહીં કર. ને આપણું છે ને મગજ પર લેવાનું ને, આ બધા પૈસા તારા છે. સારી સારી જગ્યાએ ફરવાનું, આવી જગ્યાએ હમણાં જઈ આવતી એકવાર, પછી છે ને આપણે સાથે ફરવા જઈશું. ના કે તારી 2-3 બેનપણીને લઈ લેજે, એને પણ લઈ જઈશું આપણે. ઠીક છે? કેવી છોકરી છે! અરે એનો બાપ લાખોમાં રમે ને આ 5,000 માંગે. ચાલ કઈ દે, છોકરી છે નાની, સમજી જશે. અશોક, દવા પીધી કે નહીં? હા, દવા પીધી. ચિંતા ના કર, બધું સારું થઈ જશે. ભગવાન છે ને એ બધું જોવે છે. તમને શું લાગે કે આપણે બોલીએ નહીં તો ભગવાન સાંભળે નહીં? ના, ભગવાન છે ને એ અંતરનો અવાજ પણ સાંભળી શકે છે. પણ ક્યાં હોતી? તને ખબર છે ને, આ દવામાં આપણું ઘર આખું ધોવાઈ ગયું. જાણું છું કે આપણી પાસે કાંઈ નથી રહ્યું. છેવટે આપણે સાવ પરિસ્થિતિથી હારી ગયા છીએ. પણ શું કરીએ, પરિસ્થિતિનો સામનો કરી લેવો પડે છે. સમયે સમયે આપણે શીખી જવું પડે છે. અશોક, તમારી કિડની પર સોજો રહી છે. ડૉક્ટરે ઘણીવાર પૂછ્યું કે આની કોઈ સારી દવા આપો. મોંઘી દવા હોય તો પણ ચાલશે. શું કરવું પડશે? વધીને ઘરના કામ કરવા પડશે ને લોકોના. તો હું કરી લઈશ, પણ ડૉક્ટર કહે છે કે તમારી તકલીફ છે એનું કોઈ નિવારણ આવતું જ નથી. ખબર નહીં કેમ એ લોકો પણ વિચારે છે કે આટલી દવાઓ કરવા છતાં સારું કેમ નહીં થતું હોય. અને સાગર જો ને, એણે મને ઘણું કીધું. અને ભગવાનને તો હું એક જ પ્રાર્થના કરું છું કે આવતા જન્મે મને છે ને સાગર જેવો જ ભાઈ આપે. બિચારો કેટલી જગ્યાએથી રૂપિયા લઈ આવ્યો છે, કામ કરે ત્યાંથી નહીં, કેટલા બાકી છે. મને તો એની ઉપાધિ થાય છે. સાચી વાત છે તમારી. સાગરભાઈ બહુ સમજદાર વ્યક્તિ છે, અને જો એ ન સમજતા હોત ને તો આજે આપણા ઘરનું કાંઈ ના થાત. આપણે ભૂખ્યા રોડ પર બેઠા હોત. પણ સાચી વાત છે કોઈની કે પરિવાર સારો હોય ને તો માણસ આખી જિંદગી જીવી જાણે છે, પણ જો પરિવાર સારો ન હોય ને તો માણસને જીવતા જીવ નરક મળે છે. સાચી વાત છે તારી. પણ એક વાત કહું, જ્યાં સુધી આ સહન થાય ને ત્યાં સુધી સહન કરી. પછી છે ને મને એવું લાગે તો હું છે ને આ ઘર મૂકીને વહી જાય. શું બોલો છો તમે? ગાંડા થઈ ગયા છો? બીજું તો હવે શું કરવું? અશોક, મારા પપ્પાને એ લોકો પણ પૈસાવાળા નથી, નહીં તો હું ત્યાંથી પૈસા લઈ આવીને તમારી દવા કરાવું. બસ કર હવે. તારા પપ્પા પાસેથી નહીં કેટલા પૈસા લીધેલા, એના પાસે બિચારા પાસે નહોતા, તેણે બીજા પાસે લઈને આપ્યા છે. મને બધી ખબર છે. તું સાગર વાતું કરતા હતા ને, બધી ખબર છે મને. જો ચિંતા ન કરો, ભગવાન છે ને એક દિવસ જરૂર સારું કરશે. તમે દવાઓ પીવો અને ચિંતા છે ને એને છોડી દો, કારણ કે ચિંતા અને ચિતા બે એક સમાન છે. તમે દવા સાજા થવા માટે પીવો છો, પણ સામે એટલી જ ચિંતા કર્યા કરો છો તો એ દવા અસર નહીં કરે. અશોક, દવાને અસર કરવા માટે પણ સમય જોશે. શાંત રાખવું પડશે મન. હા, કાંઈ નહીં, જે ભગવાનની ઈચ્છા હશે ને એવું થાય. હા, જો હું વિચારું છું કે હું 2-4 ઘરના કામ બંધાવી લઉં. કચરા પોતા વાસણ કપડાં એ કોઈ અઘરું કામ નથી, એ બધું મને ફાવે જ છે. 2-5 પૈસા આવશે ને તો ઘરમાં પણ મદદ થશે અને તમારી દવાઓ પણ આવી જશે. નહીં, જો છે ને એવું કાંઈ નથી કરવાનું. અને આ કામે તું જાય તો એ પૈસાથી હું મારે આ સારું થઈ જાય નહીં, સમજી તું? કારણ કે આ બીમારી જેવી છે. છોડો એ બધું, તમે આરામ કરો, હું મારા બધા કામ પતાવું. પાક્કું દવા પીધી છે ને? અરે હા, પીધી છે. ખોટું થોડું બોલું હે? હું તારી હારે કોઈ દી ખોટું બોલ્યું? સમજી તું? આરામ કરો તમે.
ભલે ભલે તું જા. સુઈ જજો પાછા. એ હા, ભગવાન મારે એક વાત કરવી છે કે તું જેવું જીવન આપે એવું, પણ આવી બીમારી છે ને કોઈને નહીં કહેતો, સહન નથી થતું. હાલો ભાઈ, હું તૈયાર થઈ ગયો. હા તો આપણે દવાખાને જવું ને? ના ના, દવાખાને નથી જવું. અરે પણ હું કામ નથી જાવું? જાવું જોઈએ. હા, તમારી તબિયત કેટલી ખરાબ છે તમને ખબર છે? મને બધી ખબર છે. તો પછી દવાખાને તો બતાવવું જોઈએ ને. હા, એકાદ બે દવાખાને બતાવીએ એમાં કંઈ બધું નક્કી ન થઈ જાય. હા, 2-3 દવાખાને બતાવીએ ને એટલે આપણે પાક્કું થઈ જાય કે હકીકતમાં વાંધો છે તો છે ક્યાં. પણ ક્યાં સુધી તું આવી રીતે બહારથી પૈસા ગોતીને મને દવાખાને લઈ જાય? અરે ભાઈ, બધી મગજમારી કરવાની તમારે શું જરૂર છે? તમારો ભાઈ બેઠો છે ને, હું ગમે એમ કરીને પૈસાનો મેળે કરી દઈ અને તમને હાજાઈ કરી દઈ. એટલે તમારે છે ને ઈ પાતીનો કાંઈ વિચાર કરવાની જરૂર નથી. હું તમને જેટલું કહું ને એટલું યાદ રાખો કે તમારે છે ને ખાલી શાંતિ રાખવાની છે અને હિંમત રાખવાની છે કે બધું સારું થઈ જાય. હિંમત તો મારે રાખવી છે, બહુ રાખવી છે હિંમત. પણ હવે છે ને, હવે મારી હિંમત હતી ને એ તૂટી ગઈ છે. અરે ભાઈ, પણ હું કામ તમે આવી વાતો કરો છો? મને ખબર છે તમે આવી હું કામ વાતો કરો છો. એ હાટું જ વાતો કરો છો ને કે હમણાં મારું કામ ધંધો હરખો હાલતો નથી. હા, જેટલું જોઈએ ને એટલું કામ થતું નથી, પૈસા એટલા આવતા નથી. કારણ કે હમણાં માર્કેટમાં કેટલી મંદી છે, તો પછી કેમ ભેગું થાય એવું વિચારો છો ને તમે. પણ તમારે હું કામ ઉપાધિ કરવી છે? ઉપાધિ કરે કાંઈ થવાનું છે? જો ઉપાધિ કરે કાંઈ પણ સારું થવાનું હોય ને તો તમે મન કરજો. મને કહી દો કે હું ઉપાધિ કરી લઉં, એ વાત નહીં બસ. છો મારી વાત સાંભળ. આ છે ને, આ પીડા એ હવે મને લાગે છે કે હું મરું ને ત્યારે જ સારી થાય. હું બોલો છો તમને? હા, બોલવાનું ભાન જ નથી તમને. કંઈક વિચારીને તો બોલતા હોય. તમારી તમને નહીં જરૂર હોય પણ તમારી વાહે બીજા બધાને તમારી જરૂર છે. મને એ ખબર છે જરૂર છે. અરે મારે બધાયનું ધ્યાન રાખવાનું હોય, પણ અત્યારે તમે બધાય મારું ધ્યાન રાખો. અરે પણ એવા વિચાર હું કામ કરો છો? હવે તમે મારું ધ્યાન રાખો કે હું તમારું ધ્યાન રાખો, બધું હરખું જ કહેવાય. અને જ્યારે નાનો ભાઈ તકલીફમાં હોય તો મોટો ભાઈની ધ્યાન ન રાખે, એની મદદ ન કરે. આ તો સારું છે હાલો કે તમને આવી પીડા છે, તમને આવો દુખાવો છે. તમારી જગ્યાએ મને આવું હોત તો હું તમે મને દવાખાને ન લઈ જાત, મારી સારવાર ન કરાવત, મને એમને પીડો રહેવા દે? ખરાવત ને તો પછી પણ તું આવું શું કામ બોલ છો? જો હવે છે ને, હવે મને નથી લાગતું કે આ બીમારી મારી હારી થાય, સમજ્યો? એટલે છે ને કાંઈ તારે બહારથી પૈસા ગોતવા નથી જવું. એ મારા ભાઈ, તમે હું કામ આવા વિચાર કરો? મને તો એ સમજાતું નથી. અને કોઈ દિવસે ને જિંદગીમાં ખરાબ વિચાર જ ન લવાય મગજમાં. હંમેશા સારું વિચારો ને તો જ સારું થાય. આ રોજ ને રોજ ખરાબ વિચારો ને તો પછી જિંદગીમાં ખરાબ જ બધું થાય. મને તમારે છે ને હંધાઈ વિચાર મેલી દેવાના છે. જેમ હું કહું ને એમ જ તમારે કરવાનું છે. મારી હારે હાલો, તમારે દવાખાને આવવાનું છે ને આવવાનું છે. અને ડૉક્ટરને બતાવીને ડૉક્ટર જેમ કહે ને એમ આપણે કરવાનું છે. હાલો. પણ જો મારી વાત તો સાંભળતો. અરે નથી સાંભળવી મારે, તમારી કોઈ વાત નથી સાંભળવી. તમે છે ને એકદમ મૌન થઈ જાઓ. મૌન? હવે ખબર નથી હવે મારા ગળામાંથી કેટલા શબ્દો નીકળે એમ. કેમ આવું બોલો છો ભાઈ મોટા? કારણ કે તું અને આ તારા પાપી એક વાતમાં સમજતા જ નથી. અમે કાંઈ નથી સમજવાના. તમે સમજો ને તો બહુ મોટી વાત છે. અમને ખાલી એક જ વસ્તુની ખબર છે કે મારો ભાઈ બીમાર છે, એને મારે હાજો કરવાનો છે. પછી ભલે ગમે એ કરવું પડે મારે. અરે કેટલું લેણું થઈ ગયું છે મને ખબર છે. અરે ભાઈ, જેટલું થયું હોય એટલું. આ જિંદગી છે ને આખી ઈ હાટું જ આપી છે.
આ એકવાર બધું હેરખું થઈ જાય ને પછી બે ભાઈઓ મળીને એકદમ કામ ધંધે લાગી જાવ ને બધું લેણું કાઢી નાખશું. અત્યારે એ વિચાર ન કરો, અત્યારે આ જે દુખે છે ને એનો વિચાર કરો. હાલો. પણ મારી વાત તો સાંભળ તું. હવે હું રહી ગયું મોટા ભાઈ? હું રહી ગયો એટલે આ તારે અત્યારે હરખો ધંધો નથી હાલતો. તો જેટલી જગ્યા હતી બધી તે પૈસા લઈ લીધા છે. અત્યારે તું ક્યાં પૈસા માગવા જાય? એ તમારે ત્યાં પંચાયત કરવાની છે, તમારે હું કામ ઉપાધિ કરવી છે એવી. એ મારે જોવું ને કે મારે ક્યાંથી પૈસા લાવવા, કેવી રીતે પૈસા લાવવા, કેટલા પૈસા લાવવા. આ ઓલા મામા પાસેથી પૈસા લીધા એનો મને ખબર છે. કાલે ફોન આવ્યો હતો એને આ બેનની હગાઈ છે, હે આ સોનલની હગાઈ છે ને ત્યાં તો એને જરૂર રહેશે. અરે તો જરૂર રહે ને તો દઈ દઉં. તમે એ બધી પંચાયત ન કરો, એ મગજમારી ન કરો, એવા વિચારો ન કરો, અને તમે ખાલી મારી વાત સાંભળો બસ. હાલો હાલો, ઉતરવા માંડો ફટફટ દાદરા. झांझर की सुनो झनकार ये दुनिया है काला बाजार ये पैसा बोलता है ये पैसा बोलता है ये पैसा बोल વિજયભાઈ, અરે સતીશ આવ આવ એક મિનિટ કેમ આવવાનું થયું ભાઈ બોલ. કામ પડ્યું હતું તમારું થોડુંક. અરે મારું કામ પડ્યું? શું કામ પડ્યું બોલ ને. થોડાક પૈસા જોઈતા હતા. થોડાક એટલે કેટલા? 5 લાખ 10 લાખ? ના ના ના, તો? એટલા બધા શું કરવા? નાના માણસ અમારે એટલા શું કરવા? 50,000 રૂપિયા. 50,000 રૂપિયા? અરે 50,000 માં શું થાય? કાંઈ થાય નહીં. એ તમારે ન થાય, અમારે થાય. એવું છે? નાના માણસ. હા તો તને ખબર છે 50,000 રૂપિયા આપીશ તો તને વ્યાજ વધારે લાગશે. તને ખબર છે મારો વ્યાજનો દર કેટલો છે? કેટલું? 5%. વધારે નથી. અરે ભાઈ આમાં શું વધારે હોય? તારા જેવા માણસ જો પૈસા આપું છું, જો પૈસા આ પડ્યા જો. આ મને નથી ખબર કેટલા પૈસા હોય. જો આ પૈસા તારી સામે પડ્યા લે. થોડુંક તો રાખો, માન રાખો ને. અરે પણ ભાઈ હું થોડુંક માન રાખવા જાઉં ને તો મારો ધંધો કેમ ચાલે? મારે આખી દુનિયાનું જોવાનું છે, તારે એકલાને થોડું જોવાનું છે. મારી પાસે ડૉક્ટરો પૈસા લઈ જાય, બિલ્ડરો પૈસા લઈ જાય, અનાજ કરિયાણાવાળા લઈ જાય, કેટલા લોકો પૈસા લઈ જાય છે બોલ. વિજયભાઈ, તેમાં તું એક પહેલો એવો છે કે આટલી મોટી રકમ લેવા આવ્યો મારી પાસે. થોડુંક માન રાખ્યો તો સારું હતું કે. અરે ભાઈ આ પડી ધંધો તો- છે, આ લેવડ દેવડ છે. તારું માન રાખું તને પૈસા આપું છું, બાકી એ જ તારું માન છે. બાકી આમાં શું માન રાખવાનું હોય લે. અને જો મારી વાત સાંભળ, 5% વ્યાજ લાગશે. જો તારે જોઈતું હોય તો જલ્દી જલ્દી ફટાફટ મને હા પાડ. અને હા, જોઈએ છે, લેવા તો આવ્યા. 50 અરે તારે 50,000 લાખ રૂપિયા લઈ જાય જોઈતા હોય તો ના ના, 50,000 જ જોઈએ. તો 5% વ્યાજ લાગશે. ફટાફટ હા કે બોલ. ચાલ લેવું છે? પણ કે મુદત બદત એવું કંઈ? હા મુદ્દતમાં તું જેટલા મોડ આવે તો મને ક્યાં વાંધો છે. અને તને પૈસા તો હમણાં આપું પણ તારે ઓફિસ આવીને જરા થોડા 1-2 કાગળ તને મને આપવા પડશે. તારે લખાણ મારે તારી પાસે થોડું લખાણ લેવું પડશે બસ. પછી ભલે ને તું પૈસા મને 2 મહિને આપ, 6 મહિને આપ, વરસ દિવસે આપ, હું તારી પાસે પૈસા લેવા નહીં આવું. હા તે વાંધો નહીં. હાલો. ઠીક છે? કેટલા આપું બોલ? 50. 50,000 રૂપિયા. એમ વજન કરીને આપો. અરે 50,000 લે. ગણવા નહીં પડે ને? અરે કાંઈ ગણવા નહીં પડે, ઘટે તો તારે લઈ જવાના. અરે વજનથી ખબર પડી જાય કેટલા પૈસા છે. અને હા અત્યારે તારી મુદ્દે તું લખતો નહીં મળે, પણ તું ખાલી ઓફિસે આવી જશે અને હું તને જે કહ્યું છે ને 2-3 કાગળ લઈ આવજે અને તું જરાક આવીને લખી જજે, જેમાં તું મને સાઈન આપી દેજે. ઠીક છે? હા તો વાંધો નહીં. ये दुनिया है काला बाजार ये पैसा बोलता है ये पैसा बोलता है. આ પૈસા હા પડી ગયા છે ને શું કરવાનું? હાલો કોઈ વાપરવા થાય ને. પપ્પા અરે બેટા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બેટા. બોલ. ગુડ મોર્નિંગ. કોઈ ઘરે આવ્યું હતું? હા એવું તો ઘરે તો બધા આવતા જ હોય ને, પૈસા માટે આવતા હોય. અત્યારે કોઈ ઘરે આવ્યું હતું? દરવાજો ખુલ્લો હતો. પેલા સતીશભાઈ. હા 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 એ આપણે સોસાયટીમાં જ રહીએ છીએ. એને હા, પૈસાની ઓળખું જરૂર હશે. છું. હા, તો આવ્યા હતા પૈસા લેવા. તો તમે શું કીધું? પૈસા આપી દીધા બેટા. સારું કહેવાય ને, આપણી સોસાયટીમાં રહી છે, તમે એમની મદદ કરો છો, બહુ સારી વાત કહેવાય. સાચી વાત છે બેટા. હા તો શું છે, ભગવાને મને દીધું છે તો હું લોકોને દેઉં અને એ લોકોનું કામ થાય. એક મિનિટ, તમે એમને વ્યાજે પૈસા આપ્યા છે? હા પપ્પાએ બિચારા મદદ માંગવા આવ્યા હતા, તમને ખબર છે ને કે નાના માણસ છે, હવે એમની પાસેથી તમે વ્યાજ લેશો? અરે બેટા એની પછી નોર્મલ વ્યાજ લીધું છે. નોર્મલ? હા કેટલું? 5%. પપ્પા 5% વ્યાજ કેટલું થાય ખબર છે તમને? પપ્પા સમજવાની કોશિશ કરો,
શું કામ ને તમે બિચારા આવી રીતે કોઈ નાના માણસને ગરીબને હેરાન કરો છો? પણ બેટા એ છે ને કોઈ પણ જગ્યાએ પૈસા શોધવા જશે ને તો એને પૈસા પણ મળવાના નથી, અને હું તને પૈસા આપી દઉં છું. મહત્વની વાત તો એ છે કે એને પૈસા મળી ગયા, એનું કામ થઈ ગયું. એ જ વાત છે કે આ નાના માણસ હોય ને એને બિચારા આમ જડ દઈને પૈસા ના મળે, અને એટલે તમારા જેવા પાસે આવે અને તમે લોકો એની પાસેથી ડબલ વ્યાજ લ્યો. બેટા તને જે ખબર નથી પડતી, એ નાનો માણસ છે તું જે કહે છે ને, એ નાના માણસને મારે મોટો બનાવવો છે ને, એટલા માટે એને પૈસાની મદદ કરું છું અને એનું કામ નીકાળું છું. કેવી રીતે મોટો બનશે? તમે આવી રીતે વ્યાજ માંગ્યા જ કરશો, એટલું વધારે વ્યાજ લીધા કરશો તો એ માણસ મોટો કેવી રીતે થશે? અરે બેટા એને તકલીફ પડતી હોય, એને પૈસાની જરૂર હોય ને તો હું એને મદદ કરું છું. બાકી તને ખબર છે આ જમાનામાં કોઈ પૈસો આપતું નથી અને બધા પૈસા સંગ્રહ છે અને બધા પૈસાના વોચમેન થઈને બેઠા છે. હું જે કે એમ છે કે જો આ ગમે ત્યાં પૈસા પડ્યા છે, જો આ લે તારે જોતા લઈ જા લે. મારે નથી જોઈતા. તો પછી અને તમે ક્યાં મફતમાં કોઈને પૈસા આપો છો? અરે તમે સામે એ વ્યક્તિ પાસેથી એટલું વ્યાજ લ્યો જ છો ને. પણ બેટા આ એક જાતનું આપણું કામ છે, આ એક જાતનો મારો ધંધો છે, સમજી લે. અને આ ધંધો સારો છે કે લોકોના કામ થાય છે, અને તું વાટે વાટે આ વાતને શું કામ યાદ કર્યા કરે છે? શું કામ આવું કરો છો? છોડો. આખી દુનિયા ગરીબ છે. મારે મમ્મીનું કામ હતું. ક્યાં છે મમ્મી? તો મમ્મી હશે ને, છે રસોડામાં હશે. જો ચાલો ચાલો વિજયભાઈ, ચાલો ધંધો ચાલુ કરો, નીકળીએ માર્કેટમાં પૈસા લઈને. કંઈક કરવું તો જોશે ને, નહીતર ક્યાં સુધી બેસી રહેશું આમ? આજે તો ખાલી 50,000 વાળો જ આવ્યો છે યાર. લાવો બોલે ભગવાન કે 2-5 લાખ વાળો. હાલો. અરે રે રે, આ કેટલી જૂની થઈ ગઈ છે વીતી. જગમગ 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 જગમગ. આ બધી કાઢ નાખવા દે હવે, જૂની થઈ ગઈ છે. આ મસ્ત લાગે જો. જય શ્રી કૃષ્ણ વિજય શેઠ. અરે જય શ્રી કૃષ્ણ. હા સાગર. હા હું સાગર. સાગર હા સાગર. 93 93 નંબરમાં રહે ને? હા 93 નંબરમાં રહું હા, ઈ બોલ. સાગર. બોલ બોલ બેટા. જગદીશભાઈ દીકરો. જગદીશભાઈ બોલ બેટા. અ, જો કાકા વાત જાણે એવી હતી ને કે મારા ભાઈની તબિયત હમણાં બહુ ખરાબ છે. અરે પણ શું થયું તારા ભાઈને? એને લીવરમાં હોજો આવી ગયો. હા તો પછી ડોક્ટરને ત્યાં જવાય ને યાર, ડોક્ટર છે ને. હા મધર કેરમાં લઈ જા, બહુ સુપર ડોક્ટર છે, આસુડામાં ચોક જ છે. હા હા હું લઈ ગયો તો ડૉક્ટર પાસે, પણ ડૉક્ટરે કીધું કે એનું કંઈક ઓપરેશન કરાવવું પડશે. હવે મને બધા તો ખબર નહીં હું છું છે એને, પણ કંઈક ઓપરેશન કરાવવું જોઈએ ત્યારે બધું સારું થાય એમ કહે છે. પણ ઓપરેશન કરાવવું પડશે, પણ તેમાં મારી શી જરૂર પડે એ કે ને બેટા? કાકા હમણાં છે ને કામ ધંધા કાંઈ હેરખા નથી હાલતા. જ્યાં જાય ને ત્યાંથી પાછા ઘેરે જ આવીએ છીએ. હેરખા કાંઈ પગાર આવતા નથી, હેરખા કાંઈ પૈસા આવતા નથી ને આ ઉપરા ઉપર દવાખાના આવે છે. અને આ ભાઈની તબિયત ખરાબ થઈ ગઈ તો હવે ઓપરેશન તો કરાવવું જ જોઈએ ને હમણાં પૈસાની કાંઈ જોગવાઈ નથી, તો હું તમારી પાસે પૈસા માંગવા આવ્યો. અરે અરે તો સીધે સીધું કહી દે ને કે અંકલ પૈસા જોઈએ છે. કેટલા પૈસા જોઈએ બોલ તારે? વધારે તો નથી જોતા, પણ 4 લાખ રૂપિયા જોઈએ છે. તો ઓપરેશન મોટું કરવાનું છે હા તો વધારે લઈ જા ને, 6 લાખ લઈ જા. ના ના 4 લાખ. એમાં એવું છે ઓપરેશનમાં કંઈક વધીને 2.5-3 લાખનો ખર્ચો આવશે ને પછી ત્યાં રોકાવાનું ને ખાવા પીવાનું એ બધો ખર્ચો થઈને મેળે 4,000. મેં કીધું 4 લાખ લઈ જાવ એમ. તો તને મારો વ્યાજનો ડર તો તને ખબર છે ને, 5% વ્યાજ લઈશ. કાકા 5% બહુ વધારે કહેવાય, થોડું ઘણું ઓછું નહીં હાલે? છો બેટા, આમાં ઓછું વધતું કરવાનું હોય નહીં. મારી પાસે પૈસા પડેલા જ હોય ને તને જો કોઈ પૈસા દેતો હોય ને સસ્તામાં તો તું લઈ લે જા અને મને દેજે, હું તને 5% આપીશ. ના ના છે તારી પાસે કોઈ એવો? એવું કોઈ નથી. તું 3% લઈ લે અને મને 5% આપ, 2% તને ફાયદો થશે. એવું કોઈ નથી. તો પછી પણ આ તો ગરીબ માણસ છે, ખાલી રહેવા એક નાનકડું એવું ઘર છે, બીજું કાંઈ છે હવે નહીં. તું એ ગરીબ છે ને હું એ ગરીબ જ છું ને. હા શું ને આ બધું આજ પહેરું છું જો આ. સાચી વાત છે. મને તો એમ થાય કે ભગવાન તમારા જેવા ગરીબ હંધાઈને બનાવે. અરે પછી જો મને ગરીબ બનાવશે ને તો તમારું પછી કોણ ઉજાગર કરશે? એટલે ના ના એમ તો નહીં, પછી તમે એમ કહો છો ને કે આ તમે ગરીબ છો એમ, એટલે તમારા જેવા ગરીબ બધાને બનાવે એમ. જો બેટા આજે ઈચ્છા થઈ ગઈ છે, એક પ્રસંગમાં જવાનું છે તો મેં કીધું લાવ થોડી નવી વીટીઓ તો પહેરું, બધી મૂકી રાખીને શું કરવી. સાચી વાત છે તમારી. હા 4 તો લાખ. જો બેટા એક કામ કર, આ ઘર તો તારા નામે જ છે ને? હા મારા મોટા ભાઈ નામે જ છે. હા તો એક કામ કર, અત્યારે છે ને 1.5 લાખ રૂપિયા છે. હા 1.5 લાખ રૂપિયા તું લઈ જા
અને કાલે મારી ઓફિસે આવશે અને તારા ઘરનું કાગળ કે તારી પાસે જે કંઈ હોય ઝવેરાત કાંઈ હોય તો કાંઈ લઈ આવજે, એના બિલો લઈ આવજે અને પછી સાઇન કરી જજે. અત્યારે તને 1.5 લાખ રૂપિયા આપી દઉં છું. બાકીના કાલે પૈસા પણ લઈ જજે અને તારો દસ્તાવેજ હોય તો એ કંઈ લઈ આવજે. કંઈ પ્રોપર્ટી તો મૂકવી પડશે ને તારે. હા કાકા, પણ મકાન છે ને નાનકડું એવું જ છે, બહુ મોટું નથી. તો કે તારી પાસે બીજી કઈ પ્રોપર્ટી તો હશે ને? ગામડે જમીન બમીન તો હશે ને? ગામડે કાંઈ નથી, આ રહેવા ખાવા પીવાનું એક આ ઘર છે, બીજું કાંઈ તો તું મને પૈસા આપશે ક્યારે ફરી પાછો? 2 મહિનામાં આપી દેશે? 3 મહિનામાં? નથી. 2-3 મહિનામાં થોડું ભેગું થાય કાકા. તો આ પછી- 4 લાખ રૂપિયા એક હારે જોયા ઈ કેદી ઈ મને યાદ નથી. તો બેટા પછી કદાચ તારા ભાઈને કંઈ થાય ને તારું કામ નહીં થાય તો મારા પૈસા તો જાય. ના ના, એના કરતાં તારી કંઈક વસ્તુ મારી પાસે હોય ને તો મને થોડો ફાયદો રહે. સારું, વાંધો ને તમ તારું મકાનના દસ્તાવેજ નહીં લેતો આવી હા તમે. ઠીક છે, તો આ 1.5 લાખ રૂપિયા છે, બાકીના ઓફિસેથી લઈ જા. ઠીક છે? સારું. હું બેંકમાંથી લાવી રાખું ને, કે પછી તને ગૂગલ પે ચાલતા હોય તો ગૂગલ પે આપી દઉં? ના 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 ના, રોકડા. અચ્છા, બાકી આપણો ચોખ્ખો ધંધો છે, ચિંતા નહીં કરતો. આપણે બધું ટેક્સ પેક્સ ભરીએ જ છે. ઠીક છે? સારું, પણ હું શું કહું, હા. હું છે ને એટલું બધું ભણેલો માણસ નથી. આ મેં તમારી પાસેથી 4 લાખ રૂપિયા લીધા તો એનું કેટલું તમે વ્યાજ કીધું? 5%. હા, તો 5% એનું વ્યાજ હોય તો મહિને કેટલા મારે તમને આપવાના? એ તું ગણીને કહી દે છે ને મને, આવું બધું તને કહેવાનું હોય એ હું તને સમયસર કહી દેવા. અરે પણ મેં તમને કીધું જ ખરું, હું અભણ માણા. તો હું કાલે ઓફિસે આવી જા, તને બધી સમજણ આપી દઈશ કે તારે મને કેટલા પૈસા આપવાના છે. સારું, તો ઠીક છે. હું કાલ તમારી ઓફિસે આવું ને દસ્તાવેજ લઈને ત્યારે મને કાગળમાં લખીને અને આપી પાછો ભૂલતો નહીં, 1.5 લાખ રૂપિયા મને તને આપું છું. હા, 1.5 લાખ. એટલે કાલે પાછો આવી જજો ઓફિસે વહેલાસર. સારું. ઠીક છે? હા, હું ગણી લઉં જરાક હો. હા, ગણી લે. હા બોલ ને, અહીંયા મને શું કામ બેહેલો છે? સાગર કઈ ગયો? સાગરભાઈ બહાર ગયા છે. આપણે આજે દવાખાને જવાનો વારો છે ને, તો હું વિચારું છું કે ડૉક્ટરને પૂછી જ લઈએ કે ઓપરેશનનો કેટલો ખર્ચો થશે. સાગરભાઈ પૈસા માટે જ ગયા છે. અરે એ આવે ને તો આજે ને આજે વાત કરી લેવી છે કે ઓપરેશન કરી જ નાખ્યું. કેટલો ખર્ચો થાય એટલે? શું એટલે? ખર્ચાની તો સાગરને ખબર જ છે, કારણ કે ઓલી ખેરે ગયા ત્યારે મેં સાંભળ્યું હતું કે 1.5-2 લાખ રૂપિયા ઓછામાં ઓછા તો જોઈએ જ. પણ એટલા બધા રૂપિયા ઈ ક્યાં ગોતવા જાય એમ કહું છું. આ બધું તમે બંધ કરો ને આ દવાખાનાનું મારું. અશોક, તમને સાજા તો કરવા પડશે ને. થોડી થોડી દવાઓ લઈએ છીએ ને તો પણ ખર્ચો તો થાય જ છે. એના કરતાં વધારે સારું કે આપણે એકસાથે દવા લઈ લઈએ, એટલે ખર્ચાનો ખર્ચો અને જલ્દી સારું પણ થઈ જાય. જલ્દી સારું થઈ જાય. તમે છે ને મારી એકઈ વાત માનતા નથી હવે. કેમ નથી માનતા? કારણ કે તમારી કોઈ વાત માનવા જેવી નથી. પોતાની જાતને નુકસાન પહોંચાડીને શું ફાયદો મળે છે તમને? તમે એ વિચાર કર્યો છે કે સાગરભાઈ અને હું કેટલા દોડીએ છીએ અમે લોકો કે જલ્દી તમે ઠીક થઈ જાઓ, અને તમે કાંઈ વિચાર જ નથી કરતા. સાગર આવે ને એટલી વાર છે, હું એને બધું કહી દઈશ. જો હા, હવે પણ હદ થાય છે. એ પૈસા લેવા જ ગયા છે. એટલા બધા રૂપિયા તને કોઈ ન આપે, મને ખબર છે. ચિંતા ન કરો. એમણે કહ્યું હતું કે પૈસાનો મેળ કરીને જ ઘરે આવશે, અને મને વિશ્વાસ છે કે સાગરભાઈ છે ને ગમે ત્યાંથી પૈસા લઈ આવશે. અત્યારે દવા પીવું છું તો મને થોડું થોડું સારું જ છે, બહુ વાંધો નથી. હા, ડૉક્ટરે કીધું છે કે ઓપરેશન કરાવવું પડશે તો આપણે પછી કરાવી નાખશું. પછી ક્યારે કરાવીશું? કંઈ જરૂર નથી. સાગરભાઈ આવે એટલી જ વાર છે. આજે તો હું વાતો કરો છો તમે લોકો? આવી ગયા ભાઈ તમે. કંઈ નહીં, આ તમારા ભાઈના ગાંડા વેડા કે દવાખાને નથી જવું, ઓપરેશન નથી કરવું. મારા ભાઈ તો છે ને, હવે હું કેવું મારે એને, જ્યારે જોવો ત્યારે બસ પૈસા ક્યાંથી લાવશું, પૈસા ક્યાંથી લાવશું, પૈસા ક્યાંથી લાવશું, એ બધા વિચારો મૂકો. અને હું છે ને તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે, આ તમારો ઇલાજ કઈ રીતે કરવો ને ઈલાજ હવે ઈલાજ નથી કરાવવો, હું એમ કહું છું. પછી કરાવી નાખશું ને. અને મને ખબર હતી કે એટલા બધા રૂપિયા છે ને કોઈ ઉછીના ન આપે. મળી જા, હું તમે પણ પૂછી નાખો આપે. લ્યો, આ છે ને 1.5 લાખ રૂપિયા છે. બીજા પૈસા છે ને હું લઈ આવી પાછો. એને કીધું છે મને, મારો દોસ્તાર છે ને એની યારે મારી વાત થઈ ગઈ કે અટાણે આ 1.5 લાખ રૂપિયા લઈ જા અને 1-2 દીમાં છે ને બીજા પૈસા લેતો જાય છે. તારો કયો એવો દોસ્તાર હતો કે એણે તને એટલા બધા રૂપિયા આપ્યા? હવે એ બધું ત્યાં તમારે વિચારવાનું છે. તમારે માત્ર એટલું જ વિચારવાનું છે કે તમારો ઈલાજ જેમ બને એમ જલ્દી કરવાનો છે. ઈલાજ તો થયા કરશે,
પણ પેલા મને જવાબ આપ. અરે પણ મૂકો ને એ બધી પંચાયત કેમ સમજતા ને મોટા ભાઈ તમે? સાગરભાઈ મારી વાત સાંભળો. હા આજે આપણે દવાખાને જઈએ ને તો ડૉક્ટરને પૂછી લેજો. એવું લાગે તો 2-3 દિવસમાં ઓપરેશન કરાવી જ નાખીએ આપણે. આજે કરાવી જ નાખવાનું હોય ને, પૈસા આવી ગયા, હવે થોડું ઉપાધિ કરવાની જેવું કઈ સેજ જલ્દી ઓપરેશન કરાવી નાખવું છે હવે તો. પેલા મને કે આ રૂપિયા ક્યાંથી લાવ્યો? બસ હવે તમે હું એકની એક વાત લઈને રટન પેળો છો. શું જેવો તું કોઈ એવા માણસ પાસેથી પૈસા નહીં લાવતો. એ સારું, એવા કોઈ માણા પાસે હું પૈસા નહીં લાવું હો ને. હા, અને બીજી વાત એ બીજી હું દવાથી એમ મને સારું રહે જ છે. અરે પણ એમ ન હોય, તમે ડોક્ટર છો કે ઈ ડોક્ટર છે, એને ખબર હોય કે હું કરવું જોઈએ હું ન કરવું જોઈએ. જો દવાથી સારું થતું હોય તો ઓપરેશનનું કેટલું શું કામ? હમ. આપણે એક દવાખાને તો કઈ ગયા નથી, 3-4 દવાખાના ફેરવા, હંધા એમ જ કીધું કે ઓપરેશન કરાવવું જોઈએ. સાચી વાત છે, પણ તમે પૈસા લાવ્યા ક્યાંથી? સાચું કહી દો ને એટલે ઉપાધિ જ નહીં. એ વિજય શેઠ પાસે લાવો, હવે કઈ કેવું? હા, ઈ કેવો માણસ છે તને ખબર છે? ઈ જેવો એવો. હાલ ઊભા થાવ, મોડું થાય છે. ચાલ હું આ પૈસા મૂકીને આવું. હા ઊભા થાવ. હાલો. હાલો ગોવિંદ, ધનરાજ શેઠ બોલો. મારા પૈસાનું શું થયું ભાઈ? આ મારી પથારી ઉપર છે ને પૈસા છે ને ઘટે છે, થોડા મૂકવાના. ક્યારે પૈસા આવે છે તને ખબર છે ને? હા, 1 મહિનાનું વ્યાજ ચડી ગયું છે. અરે મારી પથારી પર મને પૈસા ઘટે છે. અરે શેઠ બેત નહીં, મને કાલે આવીને ઓફિસે મળી જા, બરાબર છે? આ શું છે બધું? અરે પૈસા છે. એ તો મને પણ દેખાય, પણ પથારી પર શું કરે છે? અરે પૈસા પર સુવાનું હોય, આવ્યા છે સરખા કરું છું. હે જો ભગવાન, અરે આવું ન હોય પણ. અરે લાવ. શું હોય? અરે આ તારા છે પૈસા, લે. અરે મોજ કર યાર. અરે પણ આવી રીતે શું કામ નાખો છો પણ? અરે તને આપું છું, નાખતો નથી, લક્ષ્મી ઉડાડતો નથી કાંઈ, તને આપું છું, લે. આભાર આભાર, પણ આટલા બધા રૂપિયા ક્યાંથી આવે તમારી પાસે? હા તને ખબર છે હા આપણી સોસાયટીમાં રહેતો પેલો સાગર 93 નંબરમાં રહે છે ને, એ તને એકવાર પૂછવા આવ્યો હતો ને. હા આજે પૈસા લઈ ગયો અને બાકીના પૈસા કાલે એને આપું છું. એને 4 લાખ રૂપિયા આપવાના છે, 5% વ્યાજે. અરે વાહ, સરસ તો સરસ. પછી? નવા નવા ગ્રાહક હાથમાં આવતા જાય છે અને આપણે એ દિવસે ને દિવસે કરોડપતિ બનતા જઈએ છીએ. છો હવે હા મારું કામ તો એટલું મસ્ત ભગવાનની કૃપાથી ચાલી રહેલું છે, હા પણ હું શું તને કહું, શું કહો છો? આપણા ઘરમાં છે ને એક દીકરી પણ એકદમ મોટી થઈ ગઈ છે. હવે ખબર છે, પણ હવે એવું લાગે છે કે એના હાથ આપણે પીડા કરી દેવા જોઈએ. કારણ કે આ પણ મારી ફરજમાં આવે છે, એક બાપની ફરજ હોય કે એની દીકરીને સુખી અને સંપન્ન કરે, વિદાય આપે. હું તો એમ કહું છું કે આપણા કરતા પણ વધારે સુખી થવી જોઈએ. પણ બીજી એક વાત, બોલો ને. મારી દીકરીને એટલા મસ્ત ઘરે પરણાવવાનો છું અને સારા ઘરે, ખાનદાની ઘરે ને પૈસાવાળાના ઘરે પરણાવવાનો છે, અને લગ્ન કર્યા પછી પણ રહે છે તો મારી સાથે જ. તમારી સાથે? હા. કેવી વાત કરો છો? આપણી સાથે કેવી રીતે રહે? તો આ બધું પછી કોણ વાપરશે? આપણી દીકરી. પણ મારી વાત તો અરે સાંભળો. જમાઈને પણ ખરીદી લેવાનો છે એમ કહું છું તને. પણ આવો છોકરો મળશે ખરો? હા, કેમ નહીં મળે? અને હું મારી દીકરીના લગ્ન એકદમ ધામધૂમથી કરવાનું છે, કરોડો રૂપિયાનો ખર્ચો કરવાનો છું. તો વાંધો જ નહીં, તમારાથી થાય એટલો ખર્ચો કરો. અને હું તો કહું છું કરવો જ જોઈએ. આપણે ભગવાને એકની એક તો દીકરી આપી છે અને કરોડો રૂપિયા વાપરીશું અને કરોડો રૂપિયા આપણી દીકરી માટે ભેગા પણ કરીશું. કરીશું નહીં, થઈ ગયા. પણ હું શું કહું છું, હા, દામિની થોડી આપણા જેવી નથી નહીં, આપણાથી અલગ છે. અરે એ તો મને ઘણી વખત ટોક ટોક કરે છે કે પપ્પા તમે ખોટું કરો છો, ગરીબ લોકોનું તમે આ પૈસા આપો છો, તેમ આપો છો, પણ ગરીબ લોકોનું કામ કરવું છે એ કેમ નથી દેખાતું એને? નાદાન છે ને એટલે નહીં સમજાય. જ્યારે આપણા જેવી ઉંમરની થઈ જશે ને ત્યારે એને ખબર પડશે
કે મારા મમ્મી પપ્પા ગરીબોનું ભલું જ કરતા હતા. હા, અને આપણે ભલું જ તો કરીએ છીએ. આ તને ખબર છે ને કેટલાઓ લોકોને મેં રૂપિયા આપ્યા છે અને બધા મને સમયસર વ્યાજે પૈસા પાછા આપે છે. સાચી વાત છે. હમ સમયસર ન આપે તો વસ્તુ ન જાય, અને વસ્તુ જાય અને ધનરાજ શેઠના હાથમાં આવે પછી મુઠ્ઠી વાળી દે, પછી મુઠ્ઠી ખુલે નહીં. બિલકુલ નહીં. અને બીજું શું કહું છું તને હું, બોલો. હવે તું પણ થોડા છે ને ઘરેના બનેના પહેરવાનું કર. તું એકદમ સાદી સિમ્પલ નહીં રહે. તને 1000 વાર મેં કીધું છે તો આ બધું કોણ પહેરશે? તમને ખબર છે ને કે આ ઘરેણા પહેરવા મને નથી ગમતા. બસ મને તો આ રૂપિયાનો વરસાદ થાય ને એમાં જ મજા આવે. હવે તો છે ને બધાને જ ખબર પડી ગઈ છે કે વિજય ધનરાજ શેઠ પાસે બહુ પૈસા છે ને બધાને જ પૈસા આપે છે. કેટલાઓ ગરીબોના ઘરના ચૂલા મેં ચાલુ રાખ્યા છે, તને ખબર છે? હા, હા, સાગર તો છે ને એનો ભાઈ કઈ બીમાર પડ્યો છે ને તો કઈ ઓપરેશન કરાવવાનો છે. તો ભગવાનને ખબર પડી ગઈ હશે ને હવે કે આ તે પૈસા આપ્યા તો ઓપરેશન થઈ જવાનું. હે, સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. પણ આપણે કેટલા લોકોનું ભલું કરીએ છીએ. હવે આ રૂપિયા છે ને અહીંયા જ રાખીને સૂઈ જઈએ એટલે સપના પણ રૂપિયાના જ આવે. એ જ વાત છે તારી. મને પણ ઊંઘ તો બહુ જ આવે છે, પણ મને છે ને ઊંઘ આવતા આવતા શું થાય ખબર કે પૈસાનું જ બધું યાદ આવે કે પૈસા પૈસા પૈસા. હા, પૈસા સાથે જરા આંખ પર મૂકીને સૂઈ જાવ બીજું તો શું. જય લક્ષ્મી માં. અશોક, હા, હવે તમને સારું થઈ ગયું છે. ઓપરેશન કર્યાને આટલો સમય થઈ ગયો છે તો પછી હવે શેની ચિંતા છે તમને? હવે કાંઈ ચિંતા નથી. દુખાવો નથી, દુખાવો હોય તમારી લીધે છે ને હાવ દૂર થઈ ગયો છે. પણ હવે ઉપાધિ હોય ને તો આ પૈસાની ઉપાધિ છે. અરે પણ સાગરભાઈ લઈ આવ્યા હતા તો એ પૈસા આપી દેશે ને. હવે તમે બંને ભાઈઓ કમાવા લાગશો, તમે બંને કામ કરશો તો પૈસા પણ ચૂકવાઈ જશે. એ તારી વાત હાચી, પણ તું છે ને હજી વિજય શેઠને ઓળખતી નથી. એ છે ને હું કરી બેન કાંઈ નક્કી જ નહીં, અને આપણી શેરીમાં આપણી આબરૂ કાઢે એવો માણસ છે. એવું કંઈ નહીં થાય. સાગરભાઈ બરાબર વાત કરીને જ આવ્યા હશે ને પૈસા લેવા ગયા ત્યારે. એવું તો નહીં હોય કે શેઠે પૈસા આપ્યા અને સાગરભાઈ લઈને આવતા રહ્યા. એમણે ચોખવટ ભરી વાત કરી હશે, સામેવાળાને મંજૂર હશે તો એણે પૈસા આપ્યા હશે. હા, માનું છું, પણ તોય લે ભાઈ. સાગરભાઈ, આ તમારા ભાઈ છે ને ખરેખર ઊંધા માણસ છે. લે કેમ? મને દેખાતા તો સીધા લાગે છે. એમ નહીં હવે. તો પહેલા ચિંતા હતી શરીરની. આપણે એમનું ઓપરેશન કરાવ્યું, હાલતા ચાલતા કર્યા. હવે એમને ચિંતા પૈસાની છે. આ જે માણાએ જન્મ ચિંતા કરવા જ લીધો હોય ને એ આખી જિંદગી ચિંતા જ કર્યા કરે. પણ સાગર, હા, આ કેટલા રૂપિયા માથે છે તને ખબર છે ને? ના રે ભાઈ, મને શું કામ ખબર હોય? કારણ કે હું તો પૈસા થોડો લાવ્યો, પૈસા તો તમે લાવ્યા. પણ તું સમજતો કેમ નથી? આ વિજય શેઠને ઓળખશો ને? હંધાઈને ઓળખું છું બાપા. હંધુય થઈ જાય, તમે શું કામ ખોટી ઉપાધિ કરો છો? આ ઉપાધિ કરે છે ને તો માઇન્ડ હાજા થયા છો. વધારે બીમારી પાછી બીજી આવશે ને તો પાછું દખા. જો વધારે કોઈ બીજી બીમારી આવશે ને તો પાછું દવાખાનું આવશે. એના કરતાં શાંતિ રાખો ને. વાત એવી નથી, તો કેવી વાત છે? પણ મેં એની ઘણી એવી વાતો સાંભળી છે જે સાંભળીને મને બહુ બીક લાગે છે. હું વળી એવું તો સાંભળી નાખ્યું તમે. હા, એણે ઘણા એના મકાન ઝૂંટવી લીધા છે જ્યાં તમે, અને માણસો મોકલે પહેલાં તો. અરે પણ આપણે ક્યાં એવું કાંઈ કરવું જ છે? આપણે એના પૈસા દઈ જ દેવાના છે. થાય એટલે દઈ દેવું, એટલે વાત થાય પૂરી. છતાંય પણ જેમ બને ને એમ જલ્દી આપી દેવા છે ને અરે પૈસા. અશોક, પણ આપી દેશું ને. તમે આટલી બધી ચિંતા ન કરો. હા. અને સામે પણ માણસ જ છે ને. એ થોડી કાંઈ રાક્ષસ છે કે કોઈ વાત ન સમજે ને એને પોતાનું જ કામ કરે. અને જો એટલી જ બધી તમારી ઉતાવળ હોય ને કે આપણે પૈસા આપી જ દેવા છે, આપી જ દેવા છે, આપી જ દેવા છે, તો એક કામ કરીએ, તમે હું છે ને ભાભીને લેતા જાય બેંકમાં જાય. એકાદી બેંક છે ને એને તોડી મારીએ. ઓ ભાઈ, અરે હું નહીં આવું કે. અરે જલ્દી પૈસા દેવા હોય તો. ના કોઈ ના, વાંધો નથી. ધીમે ધીમે પૈસા આપી દેજો, ઠીક છે? મારી વાત સાંભળો. હું છે ને કાલથી કામ ઉપર જતો રહી.
અરે પણ હજી હેરખું સારું નથી થયું. આ ડૉક્ટરે આરામ કરવાનું કીધું છે. તમને વધારે બધો સસકો છે કામ કરવાનું. એવી વાત નથી. તો કેવી વાત છે? હવે મને દુખાવો નથી થતો. હવે ઓપરેશન થઈ ગયું છે તો હવે કામ પર જાવ તો પૈસા આવે ને પૈસા આવે તો આપણે બીજાને દઈ દેવી ને. જ્યારે સમય થઈ જાય ને તમારું કામ કરવાનો ત્યારે તમારી પાસે કરાવી 5 મિનિટે આરામ નહીં કરવા દો. શ્વાસ લેતા હશે ને તો એમ કહે કે શ્વાસ ઘડી પછી લેજો, અત્યારે કામ કરી લો. કામ કરી લ્યો. ખબર નથી પડતી કે હવે આગળ શું થાય. અરે પણ આટલી બધી ચિંતા શું કામ કરો છો કે આગળ શું થશે? અત્યારે સારું થઈ ગયું છે ને, અત્યારે આપણા ઘરમાં સારું છે ને, તો એ જિંદગી જીવો ને. જો ચિંતા કરવાની પહેલાં પણ ના પાડતી હતી, તબિયત એમાં જ બગડે છે તમારી. એ જ તો વાત છે, પણ કોણ સમજાવે અમને? તમે જবে સમજાવો, હું તો સમજાવીને ઠાક્યો. હું પણ જ્યારે હોય ત્યારે એક જ વાત કરવાની હોય. હું છે ને સાવ કંટાળી ગઈ છું. હવે મારાથી કોઈ વાત થાય એમ છે જ નહીં. હવે તમારે મારી વાત માનવાની છે? હા, નકર ભાભીને ઘેર મૂકી આવી. પણ એમાં એને ઘરે મૂકવા જવાની શું જરૂર છે? આ તો હજી મને આંસુ લાગે છે ને એ કહું છું. સાચું તો એટલું જ છે કે તમે સાજા થઈ ગયા છો. અમે દેર બોજાએ મળીને તમારી સેવા કરી, પૈસાનો બંદોબસ્ત કર્યો, તમને ઊભા કર્યા. હવે આનાથી વધારે શું હોય દુનિયામાં? વાત તૈયાર છે પણ કાંઈ નહીં. હવે તો તું પાછો કામે કેટલા વાગે જવાનો છે? બસ થોડી વારમાં જવાનો છું. હા તો મારું થોડુંક પૂછતો આવજે, બરોબર? અને હું તને શું કહું, આપણે હાલ ઘડીક હાલવા જવી. ચાલ. હા. હે પકલા, ધનરાજ શેઠ બોલું છું. ભાઈ મારા પૈસા આપે છે કે શું કરવાનું છે તને ખબર છે ને? મને 1 સેકન્ડ પણ નહીં લાગશે. મારા વકીલને હું કાગળે આપી દઈશ ને, તારી બધી જમીન ને ઘર મિલકત બધું મારા નામે થઈ જશે. તો ક્યારે આપવા આવે છો? હા તો હું તો એ જ કરી નાખું ને. પણ તને ખબર છે ને 15 લાખ રૂપિયા તારે મને આપવાના છે. હા, તારી મુદત પૂરી થઈ ગઈ છે, તો રિન્યુ કરાવી જાય તો પછી. અરે વ્યાજને શું કરવું? પણ તારો સમયગાળો પૂરો થઈ ગયો છે. તારા કાગળ મારી પાસે છે, મારા વકીલને આપી દઈશ ને, તારી બધી પ્રોપર્ટી મારા નામે થઈ જશે. એટલે સમજાઈ ગયું હોય તો ઠીક છે. હા, 2 દિવસમાં આવીને ઓફિસે મળી જા. જય શ્રી કૃષ્ણ શેઠ. તું ઓળખે તો છો ને મને? લે, તમને થોડો ભૂલી જાઉં શેઠ. તમે તો મારા ખરા સમયમાં મદદ કરી, તો પછી તમને થોડો ભૂલું હું? તો ખરા સમયમાં મદદ કરી છે તો પછી થોડું ઘણું યાદ પણ હશે ને. હવે પૈસાનું શું કરવાનું છે? અરે મારે પૈસા તમને આપી જ દેવા છે, પણ હમણાં છે ને થોડીક તાણ છે. મતલબ પૈસાનો કાંઈ મેળ આવે એવું નથી. થોડોક સમય ખમી જાવ ને, થોડાક સમયમાં હું આપી દઈ પૈસા. તારા ભાઈનો મેળ આવી ગયો? હા, ભગવાનની દયાથી એનું ઓપરેશન છે ને હાવ સારું થઈ ગયું. પાછો બોલ. ભગવાનની દયાથી? એટલે તમારી પહેલી દયા, પણ હાજો કરવામાં તો ભગવાનની દયા જ કહેવાય ને. સો સાગર, આ બધી વાતમાં મને તો વચ્ચે નહીં નાખ. અને જે આપણે આ કાયદાકીય મુદ્દાની વાત છે ને એ કર કે તું મારા પૈસા મને ક્યારે આપે છે. મને છે ને હજી થોડોક સમય આપી દો. આપણે વાત થઈ હતી 3 મહિનાની, તો હજી મને 2 મહિના આપી દો ને, તો હું 2 મહિનામાં બધું કરાવી દઈ. કારણ કે અટાણ લગીને તો ભાઈની વાહે દોડતા હતા. હવે એને થોડુંક સારું થયું છે તો હવે એ કામ ધંધે ચડી જાય ને હું ચડી જાય. હા છે ને, તમે લોકો કોઈ દિવસ પૈસા જોયા નહીં હોય અને પૈસા મળી જાય ને તમને, એટલે તમે તમારું કામ કરાવી લો છો, પણ તમે ભૂલી જાઓ છો કે આપણે કોઈક પાસે પૈસા લીધા છે. ના ના શેઠ, તારી આગળ જ અત્યારે મેં પકલાને ફોન કર્યો, એ મારે તારી જેમ જ હતો. નાના શેઠ, બીજાની વાત અલગ છે અને મારી વાત કહું તો હું તો હાવ ભોળો માણસ. હું કોઈ દી કોઈનું ખોટું ન કરું. મેં કોઈ દી કોઈનો 5 રૂપિયો નથી રાખ્યો. કોઈક દી મને રસ્તામાં કંઈક 5 રૂપિયા મળ્યા હોય ને તોય મેં એનો માલિક ગોતીને પૈસા આપી દીધેલા છે. તો તું મારા પૈસા ક્યારે આપે છો? અરે પણ નથી મારી પાસે, તો હું ક્યાંથી આપું? તો તારે આ બધું સેટિંગ કરવાનું હોય ને. તને ખબર છે ને પછી વ્યાજ ક્યાં જઈને ઊભું રહે છે? મને બધી ખબર છે, પણ હું કહું તમને કે મને 2 મહિનાનો તો સમય આપો હજી. છો ભાઈ, હું તો તને સમય આપવા તૈયાર છું, પણ તું પછી છે ને ઘર બાર વગરનો થઈ જશે. એટલે જે કંઈ પગલું ભરે ને એ વિચારીને ભરજે. તારા ઘરના કાગળ મારી પાસે જ છે. હા, હું ક્યાં ના પાડું છું શેઠ કે મારા ઘરના કાગળ તમારી પાસે નથી, પણ હમણાં છે ને તમે મારા ઉપર થોડીક દયા ખાઓ. 2 મહિનાનો સમય આપો તો 2 મહિનામાં હું ગમે એમ મહેનત કરી
ને તમારા પૈસા તમને પાછા આપે અને 2 મહિનામાં તારી પાસે જોગવાઈ નહીં થઈ તો તો હું કોઈક બીજા પાસેથી લઈને તમને પૈસા આપી દઈશ. તમારી પાસે પૈસા મતલબ તમને પૈસા વગેરે નહીં રાખો. છો હા તું કહે છે ને, તો હું આ તને ખાલી 1 મહિનાનો સમય આપું છું. સમજી લેજે, 1 મહિનાની અંદર તારે મારા પૈસા આપી દેવા પડશે. અને જો તું નહીં આપશે ને તો તારું ઘર માલ મિલકત જે છે ને એ ઘર વગરનું થઈ જશે ને હું મારા નામે કરાવી લઈશ. અરે પણ 1 મહિનો નહીં 2 મહિનાની વાત કરું છે. 1 મહિનામાં આવડી મોટી રકમ મારે કેમ ભેગી કરવી? અરે પણ તું એમ કહે તેમ થોડું ચાલે. મારે કેટલા લોકોને પૈસા ફેરવવાના હોય, તારી પાસેથી લઈને બીજાને આપવાના હોય. આમ થોડું ચાલે. તે જે મને વાયદો કર્યો હોય ને એ પ્રમાણે તારે આપી દેવા પડે. મેં પણ કોકને વાયદો કર્યો હોય ને. અરે પણ હું ક્યાં વ્યાજ આપવા ના પડું? વ્યાજ તો ટાઈમ ટુ ટાઈમ નથી આપતો. અરે વ્યાજની વાત નથી, વ્યાજ તો તારે આપવું જ પડે ને, તું આપે જ છો. પણ મારે બીજાના પૈસા બી આપવાનો હોય ને. આવતા મહિનામાં મારે બીજા એક જણને 30 લાખ રૂપિયા આપવાના છે. હા હા આપી દઈશું ને, હું ક્યાં ના પાડું? મારી પાસે થાય એટલે હું 2 મહિના પછી આપી દઈ. જો યાદ રાખજે, નહીં તો તને ખબર નહીં હોય, હા તારું ઘર બાર બધું જશે અને ઘરમાં જે કાંઈ હશે ને એ પણ બધું ચાલુ જાય. ના ના એવું કાંઈ નહીં કરતા તમે. એવું તમારે કાંઈ કરવું નહીં પડે. હું કહું છું ને મારી ઉપર થોડો ભરોસો રાખો. આ 2 મહિનાનો સમય આપો. 2 મહિનામાં તમારા પૈસા દૂધે ધોઈને પાછા આપી દો. અને એક આ બીજી વાત, હું આ તું પૈસા તો મારી પાસે લઈ ગયો તો, હા. કયા કામ માટે લઈ ગયો તો? લે મેં તમને કીધું તું ખરું કે મારા ભાઈની તબિયત ખરાબ હતી ને એનું ઓપરેશન કરવાનું હતું ને એટલે લઈ ગયો તો. ઓ ઓપરેશન કરવું હતું. હા. તે એક કામ કર ને, આજે સાંજે તું તારા ભાઈને લઈને આવ મારા ઘરે. પણ મારા ભાઈની શું જરૂર છે? અરે મારે જરૂર છે. કેમ? અરે. હા, એ બધા સવાલ તો મારે કરવાના હોય તને. અરે પૈસા મેં લીધા છે. 2 મહિનાનો તમારી પાસે સમય માંગુ છું. 2 મહિનામાં હું તમને પૈસા પાછા આપી દઈ તો ભાઈ મારા ભાઈની શું જરૂર અરે છે? પણ મારે તારા ભાઈની જરૂર છે. મારે તારા ભાઈ સાથે વાત કરવી છે. તું તારા ભાઈને લઈને આજે સાંજે મારા ઘરે આવ, ઠીક છે? સારું. જા, મારા બેટા બહુ કામ છે હજી. હલો પ્રદીપભાઈ, કેમ કરવાનું છે પેલું પેમેન્ટ વાળું? તો નાખો પછી ગૂગલ પે. ક્યારે નાખશો? હા હા વ્હાઈટના જ છે, તમે નાખો ફટાફટ. પેલા સાગરને બોલાવ્યો છે એના ભાઈ સાથે. ચાલો હજી કેમ નહીં આવ્યો? આવતો હશે એના બીમાર ભાઈને લઈને આવવાનો છે ને નાલાયક. હા તો મેં એને બોલાવ્યો, બાકી તો ના કહેતો હતો કે હું નહીં આવું. હું મારે તારા ભાઈને જરા પૂછપરછ તો કરવી પડે ને કે તું લઈને આવજે. ખબર તો પડે કે રૂપિયા ઓપરેશનમાં વપરાયા છે કે અહીંયા છે. પણ છે ને આ ગરીબ લોકોની વાતમાં આવવાનું છે. હું તો માનતી જ નથી આ વાત. કારણ કે આ લોકો માત્ર ને માત્ર બતાવવા માટેના જ ગરીબ હોય. બાકી વ્યાજ તો બધાય સમયસર આપે છે. પેલી કહેવત છે ને, છાવવાના જુદા ને બતાવવાના જુદા. સાચી વાત છે. એ કહેવત સાચી પડશે એવું લાગે છે. હમ. જોઈ લઈએ છે. આવે એટલે ખ્યાલ આવી જ જશે ને. આવતા જ હશે. હા આવી ગયા. બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શેઠ તમે કહેતા હતા ને કે તારા ભાઈને લેતો આવ્યું છે તો મારા ભાઈને લેતો આવ્યો. આ તારા ભાઈનું મોઢું કેમ આમ પડી ગયું છે? હવે એમાં એવું છે કે હમણાં ઓપરેશન કરાવ્યું તો બિચારાને સોરી, હા ઓપરેશન થાય કરાવ્યું. ને. ક્યાં કરાયું ઓપરેશન? પગમાં? ના ના અહીંયા ક્યાં? અહીંયા? હા હાલો અહીંયા, એમ કરતા બહુ નહીં દબાવતા, દુખે છે અરે જોઉં છું ખાલી. અહીંયા ઓપરેશન નાખો. એમ. રહેવા તો દુખાવો થતો હશે ને. હા એની જે દુખાવો થાય છે ને એનાથી 4 ગણો દુખાવો મને મારા મગજમાં થાય છે. હા આ વાત તો મારા ધણીની એકદમ સાચી. તમે લોકો સમજતા કેમ નથી? અરે કોઈ માણસ પાસેથી રૂપિયાની મદદ લો તો સમયસર એને વ્યાજ આપવું જોઈએ કે સમયસર એની રકમ પહોંચાડવી જોઈએ. હવે તમે લોકો તો દર વખતે આ બીમારીનું જે બહાનું કાઢ્યું છે તારા ભાઈનું એ થોડુંક તો હળવું કરો. કારણ કે ભગવાને અમને પણ તો પેટ આપ્યું છે ને. અરે પણ શેઠાણી મારી વાત સાંભળો. વાત હાસી કે મેં મારા ભાઈના ઓપરેશન હાટું થઈને પૈસા લીધા હતા પણ વ્યાજ તો હું સમયસર આપી દેતો. અરે પણ અને મૂડી હમણાં કઈ થાય એમ નથી ને એટલે 2 મહિનાનો સમય હું માંગીને ગયો. કઈ હોસ્પિટલમાં કરાવ્યું ને કયા ડોક્ટર પાસે કરાવ્યું? ક્યારેક અમને થાય તો ખબર તો પડે ને. એને જેની પાસે કરાવ્યું એની પાસે. આપણને આપણા રૂપિયાથી મતલબ હોવો જોઈએ. તું છે ને
અમને 2 દિવસમાં આખી મૂડી આપીશ, નહીતર કોઈ પણ વસ્તુ ગીરવે મૂકવી પડશે તારે. અમારી પાસે કાંઈ એવી વસ્તુ નથી ગીરવે મૂકવા. અરે તારું મકાન મારી પાસે જ છે. મારા વકીલને બોલાવતા 5 જ મિનિટ થશે. હા તારી સાઈન પણ થઈ ગઈ છે. અરે પણ તમારે ફૂટપાથ પર રહેવાનો વારો આવશે. તમે એવું ન બોલો. શેઠાણી મેં શેઠ પાસે કીધું હતું કે 2 મહિનાનો હમણાં આ ઓપરેશન આવ્યું 2 મહિના અમારી પાસે નથી. 1 મહિનાનો સમય મેં તને આપ્યો છે. 1 મહિનો પણ વધારે કહેવાય. હા તો જો શેઠાણી પણ ના કહે છે. સમજાઈ ગયું તને? અમને અમારા રૂપિયા 2 જ દિવસમાં જોઈએ. અરે 2 દિવસમાં 4 લાખ રૂપિયા ક્યાંથી ભેગા કરવા તો મારે? કાંઈ વાંધો નહીં, અમે મકાન વેચી મારીશું ના ના અને રૂપિયા અમે અમારા લઈ લઈશું. અરે પણ શેઠાણી બાપ આ રહેવા માટે અમારી આજીવિકા અમારું મકાન જ છે, એની સિવાય અમારી પાસે બીજું કાંઈ નથી. તો અમે શું કરીએ? હા અમે શું કરીએ? અરે પણ થોડોક તો સમય આપો, થોડીક તો માણસાઈ દેખાડો. માણસાઈ દેખાડી ત્યારે તો તારો આ ભાઈ જીવતો બેઠો છે, નહીતર ક્યારનો રામને પ્યારો ના થઈ ગયો. સાચી વાત છે તમારી, પણ હું કહું છું મને ખાલી મારે કાંઈ નથી સાંભળતું. 2 નહીં તો 1 મહિનાનો. શેઠ કહેતા હતા 1 મહિનામાં પૈસા બધા દઈ દી. 2 દિન નહીં થઈ શકે મારી. મેં તને 1 મહિનો કીધું હતો પણ શેઠાણી ના પાડે છે. તારે 2 દિવસમાં ગમે તારી પૈસા આપવાના રહેશે, નહીં તો હું મારા વકીલને બોલાવીને તારું ઘર મારા નામે કરી દઈશ. અરે જો શેઠાણી મારી વાત સાંભળો. તમે નિર્દોષ માણસને આમ હેરાન ન કરો. અરે નિર્દોષ, લાચાર, ગરીબ આ બધું અમે રોજ સાંભળીએ છીએ ને તારા જેવા લલ્લુ પંજુ અમારી સામે રોજ આવે છે. રોજ રડવું, કકડવું, કાંઈ નથી. અને આમ તો તમારી પાસે ઘણું બધું હોય છે. હં? કાંઈ નથી મારી તો પાસે. એક કામ કર, આની બાયડી તો છે ને, તો તારી બાયડીને કાયમ માટે અમારા ઘરની ગુલામ બનાવી દઈએ. હા કેવું બોલો છો તમે? હા તો તમે બોલો એ સારું બોલો છો અને અમે કેવું બોલીએ છીએ? અરે શરમ કર કે તને બેઠો કર્યો છે અમે. મેં તો ના પાડી હતી ને કે આપણે ઓપરેશન નથી કરાવવું. એ ભાઈ આ બધી વાત છે ને તમે તમારા ઘરે જઈને કરજો. હા હવે વાત થઈ ગઈ છે, તમારું ઓપરેશન થઈ ગયું છે. હવે પૈસા આપતી વખતે છે ને બધી એક્ટિંગ નહીં કરવાની. આ કઈ યુટ્યુબની શોર્ટ ફિલ્મ નથી કે તું એક્ટિંગ કરે અહીંયા મારા ઘરમાં. બસ તમે એ લોકોને શું સમજાવો છો? હા કે આમ સમજે એમ નથી. જો ને રૂપિયા આપતા આવડે છે તો કઢાવતા પણ આવડે મને છે. હંધી ખબર છે, હું ના નથી પાડતો, પણ હું તમને પ્રેમથી આજીજી કરું છું કે મારી પાસે અત્યારે અરે પૈસા તારી પ્રેમની નથી. આજીજી તારી પાસે રાખ. કહ્યું ને તને ક્યાર ના અમે પ્રેમથી સમજાવીએ છે તો સમજવું નથી. જો કા મકાન વેચાશે કે તારી બાયડી અમારા ઘરની ગુલામ બનીને આ જીવન અમારા ઘરના ઢસરડા કરશે. બીજો રસ્તો છે, હું રહી જાઉં. ના ના તારા- તારા જેવા લંગડા ઘોડાનું મારા ઘરમાં કોઈ કામ નથી. અરે તું તને અહીંયા રાખ્યો ને તું અમારા માથે પડશે. તારાથી સરખવા સોફા ઉપર બેસાતું તો છે નહીં, તો તું શું કામ કરવાનો? તું કામ કરીશ. મને તો એમ થાય છે કે તમારા જેવા આટલા હટ્ટા કટ્ટા જવાન માણસોથી કામ નથી થતું. હા થૂ છે તમારી જિંદગી પર થૂ. હા પણ શું કહેવાય, નસીબ અમુકના ચમકતા હોય અને અમુકના અંધારામાં. એક કામ કરો ને, તમારું નહીં મારું નહીં, 15 દિનનો સમય તો આપો. 2 દિવસ એટલે 2 દિવસ. 2 દિવસથી વધારે સમય થશે તો કા તારી ભાભી આગળની કામવાળી બનશે અથવા તો તમારું મકાન વેચાઈ જશે. અને આ 2 દિવસનું વ્યાજ પણ લાંબુ ચોડું લાગશે. શું છે ને કે અમે વ્યાજનું પણ વ્યાજ લઈએ, એ તો ખબર છે ને તમને. 5% તો દઈએ છીએ. 5% દો છો તો ઉપકાર નથી કરતા ને. તારો આ નમાલો ભાઈ પણ તો જીવે છે ને બાજુમાં બેઠો બેઠો. જીવે છે ને, મરી તો નથી ગયો. તો પછી અમારી લક્ષ્મી અમને આપી દો તો અમે કોઈ જાતની હેરાનગતિ નહીં કરીએ. સમજ્યા? અને ફટાફટ જવાબ આપો હવે. એક મિનિટ, મારો ફોન વાગે છે, જરા લઈને આવું. અને ફટાફટ જવાબ આપો. તને ખબર છે ને જો શેઠાણી બને સમજાવો ને. 1 મહિનો. આ કોઈ અજાણ્યા નંબર પરથી ફોન અરે છે. હશે કોઈ પૈસા જોઈતા હશે કોઈને. ઉચક ફોન. હલો, કોણ બોલો? શું? હા શું થયું? હલો શું થયું? પણ કેમ આમ કરે છે? શું થાય છે તને?
શું થાય છે? હા આપણી દીકરી દામિની પણ શું થયું દામિનીને? કોનો ફોન હતો? ભાઈ બોલતા હતા કે છે કે ગાંધી રોડ ઉપર આપણી દીકરી દામિનીનો એક્સિડન્ટ થયો છે પણ અને અને ત્યાં ત્યારે ત્યાં જ એટલે મરી ગઈ. દામિની હા તું શું બોલે છે? જોયું ને શેઠ શેઠાણી અટાણ લગીન તમે અમારી જેવા ગરીબ માણાના કંઈક નહીં જીવ બાળા હશે, કોઈના પૈસા લઈ લીધા હશે, કોઈની મિલકત લઈ લીધી હશે. કહેવાય છે ને કે જેનો કોઈ નથી ને એનો ઉપરવાળો છે, અને જ્યારે ઈ બદલો લે ને ત્યારે પગમાં પહેરવા સંપલે ન વધવા દે. દામિની હાલો ભાઈ, તને કીધું શું? દામિની અરે પણ હું શું કહું છું, જુઓ ને આ બધું સારું થઈ ગયું છે. આ દીકરો પરણાવી દીધો, દીકરીના લગ્ન બાકી છે, ભગવાનનું આપેલું બધું છે, પણ ખબર નહીં કે તમને હજુ સુધી તમારો ધંધો નથી છૂટતો. એક દિવસ કહું છું, ખાલી એક દિવસ મને લઈ જાઓ બહાર, પણ તમારે ફરવા આવું જ નથી. આ કાકાને ત્યાં લગ્ન હતા ત્યારે પણ કહે છે કે મારે મીટિંગ છે, મારાથી નહીં આવે. કાકા કાકીએ કેટલું સંભળાવ્યું ખબર છે તમને? અરે પણ એવા લગ્ન પ્રસંગમાં જવાનું હોય કે આમ તેમ ને તારે બધું એકલાય જઈ આવવાનું, મારે ધંધો સંભાળવાનો હોય. તને ખબર છે ને આપણે કંઈક 2 પૈસા કમાશું ને તો પછી પાછલી જિંદગીમાં વાપરવા થાય. ખબર છે, મને ખબર છે કે 2 પૈસા કમાઈશું તો પાછલી જિંદગીમાં વાપરીશું, પણ 2 પૈસા કમાવતાની સાથે સાથે થોડુંક છે ને જીવનમાં બદલાવ પણ હોવો જરૂરી છે. તમને એક વાત કહું, આપણા લગ્ન થયા ત્યારે તમે મને શું કહેતા, જો આપણે અહીંયા ફરવા જઈશું, ત્યાં ફરવા જઈશું, અને કેવા કેવા વાયદા કર્યા હતા. અને નહીં તમે પૂરા પણ કર્યા છે, પણ હવે આપણી સેકન્ડ ઇનિંગ લાઈફ શરૂ થઈ એટલે ખરું જીવન તો હવે છે. જ્યારે માણસ જવાબદારીમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય ને ત્યારે જીવવાની જે મજા છે ને એ મજા કંઈ ઓર જ છે. અને જો આમ તો હવે ઘરે વહુ આવી ગઈ છે, એ ઘરનું બધું જ સંભાળી લીધું છે, ઓફિસ સાગરે સંભાળી લીધી છે. હવે રહી વાત દામિનીની, તો દામિનીના લગ્ન માટેની આપણે બધી જ જોગવાઈ કરી છે, જે બાકી છે એ થઈ જશે. તો હવે તો લઈ જાઓ. પણ તને એમ કહું છું કે જે ઘરમાં છોકરી હોય ને એના બાપને બહુ ફિકર હોય, એટલે હવે છે ને એના લગ્નની આપણે ફિકર કરવાની હોય, સારો મુહૂર્ત શોધવાનો હોય, એની તૈયારી કરવાની હોય, એને આપણે આવી રીતે રખડપટ્ટી કે ફરવા જઈએ ને એ સારા ન લાગે. ઓ હલો, રખડપટ્ટી સાની? આ રખડપટ્ટી સાની? રખડપટ્ટી જ માનું. અને અરે પૈસા ભેગા કરવાના હોય, આપણે દીકરીને ભણાવી દઈએ ને પછી શાંતિથી પૈસા 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 પૈસા. હમ, મને આ જ કંટાળો આવે છે તમારી સાથે. તમે બધી રીતે સારા છો, પણ બસ જ્યારે કહું ને કે કશે ફરવા જઈએ એટલે તરત જ કહેશો કે હમણાં નહીં, પછી કંઈક ને કંઈક બહાના કાઢો છો. અને ઝઘડો થાય છે ને આપણો એ આ જ બાબતને લઈને થાય છે. ફરવા જશું ને તો 5-50 હજાર લાખ રૂપિયા વપરાઈ જશે. એના કરતા જો અહીંયા કામ કરીશું ને તો 2-5 લાખ રૂપિયા કમાઈશું, અને પછી ફરવાનું જ છે ને. દીકરીને પરણાવી દઈએ પછી આપણે ફર્યા કરું શાંતિથી. એમ? હા બોલો, દીકરીને પરણાવીને ફર્યા કરીશું. એને પરણાવવા સુધીની વાત ખબર છે, પછી તમે એમ કહેશો કે હવે તો આપણી ઉંમર થઈ ગઈ, એકલા ન નીકળાય, ઘૂંટણ દુખે, કમર દુખે, આ થાય તે થાય. ખરી ઉંમર આ જ છે, તમને કહું છું. હજુ પણ આ જુઓ ને, બાજુવાળા વિશાલભાઈ અને એમની પત્ની પણ જાય છે. અને સાંભળો તો ખરા, એનાથી વિશેષ તમને ખબર છે, આ છગન કાકા ને કાકી પણ ફરવા જવાના છે. હવે બધા જાય છે. એકવાર ક્યાં જવું છે? ક્યાં જવું છે ફરવા? ક્યાં જવું છે તારે ફરવા? કોઈ હિલ સ્ટેશન જઈએ. માથેરાન જવું છે? સાપુતારા જવું છે? સાપુતારા નહીં, ગોવા જવું છે? એ ગોવા જઈએ. આમ જોવા જઈએ તો ગોવા ગયા ને એ કેટલો સમય થઈ ગયો, સમય નહીં વર્ષો વીતી ગયા. હવે તો ગોવાની શકલ પણ બદલાઈ ગઈ હશે, પણ તમે લઈ ખબર નહીં. હવે આપણે ગોવા જઈએ ને તો કદાચ આપણે ફ્લાઇટમાં જશું ને તો મારે 2 ટિકિટ બુક કરાવવી પડશે. બસ હવે હા, મજાક રહેવા દેજો. મને ખબર જ છે દર વખતે આ હું જાડી થઈ ગઈ છું એટલે મને સંભળાવ્યા કરો છો. મને ના લઈ જશો બસ. સીટ બુક કરાવી છે, મારી એક કરાવીશ બસ. બોલો, સરસ. તમારી એક ને મારી 2 રહેવા દો ને. મારો દીકરો છે ને એટલું કમાય છે ને કે આખી ફ્લાઇટ બુક કરાવે. વાહ 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 વાહ. પણ હું પણ આજ રાહ જોઉં છું કે આખી ફ્લાઇટ આપણી જ લઈને જઈએ આપણે. એમાં આપણે દીકરી જમાઈ પણ આવી જશે, દીકરાઓ પણ આવી જશે, અને તારા પિયર વાળા પણ આવી જશે. મારે કોઈને લઈને નથી ફરવું, મારે મારા ધણી સાથે ફરવા જવું છે. આ તો આખું ફ્લાઇટ લેવાની વાત કરે છે ને, આખી બુક કરો તો બધા જ આવી જાય ને પછી. તમે સમજતા કેમ નથી? હા, હું શું કહેવા માંગુ છું? હવે 100 વાતની એક વાત,
બધું સારું ચાલી રહ્યું છે. પણ તમે છો ને કે મારી સાથે ક્યારેય આવશો જ નહીં, અને હું કહીશ ને તો તરત જ એમ કહેશે ના ના હમણાં ના જવાય, આમ ન કરાય, તેમ ન કરાય. મને આ નથી ગમતું. ઠીક છે, આ 15 દિવસમાં આપણી ફ્લાઇટ બુક કરાવી દઉં છું બસ. પાક્કું? હા, પાક્કું? મોડું જા શંકર સ્માઈલ આવે એટલે મસ્ત. એટલે સ્માઇલ તો મારી પહેલેથી છે, પણ પછી ફરી ન જતા હો. અરે 15 દિવસનો સમય આપ, બસ 15 દિવસ પછી આપણે જઈ આવીએ. જો ફરી ગયા છો ને તો પછી હું આ વખતે છે ને રિસાઈને મારા પિયર જતી રહીશ, અને પછી મારા ભાઈને કહીશ કે તારા બંને જ્યાં સુધી ફ્લાઇટની ટિકિટ બુક ન કરાવે, મને ફરવા ન લઈ જાય, ત્યાં સુધી હું મારા સાસરે નહીં જાઉં. ટિકિટ બુક કરાવવા માટે મારે બધું સેટલમેન્ટ કરવું પડે ઓફિસનું પહેલા, એટલે તું મને કહી દે 15 દિવસ પછી જઈએ આપણે. ઓકે? હે ભગવાન, સાચું કહું ને તો મારી બીજી સ્વતંત્ર આમની ઓફિસ છે. આમને લગ્ન પછી મારી સાથે ઓછા કલાક વિતાવ્યા છે, એટલા તો એમને ઓફિસમાં વિતાવ્યા છે. તમને ઓફિસ સાથે પ્રેમ છે? પણ આ ફરવા ભગવાન, જવું હોય ને તો લોડિંગનું કામ સેટિંગ તો કરવું પડે કે નહીં મારે? અરે બાબા કરજો કરજો, તમે કર્યા વગર આવવાના પણ તો નથી ને. બિલકુલ નહીં. હા, હું શું કહું, કઈ નહીં. એ તો આવું બધું કર્યા કરે ને એટલે ખરેખર બહુ તંદુરસ્ત છે જો એકદમ. બસ આવી સ્માઈલ જ રહેવાનું છે, એકદમ હસતી જવી જોઈએ. હા, હવે તમારા માટે ગરમા ગરમ ચા લાવું. મસ્ત. હા, ક્યાં લખ્યું હશે આ બધું? મળી ગયું. ચા પ્લીઝ આલી. સાગર, સાગર તમારો ફોન આપો. શું કરવો છે હવે તારે મારો ફોન? આ બાજુવાળી છે ને મારી પાસેથી 500 રૂપિયા લઈ ગઈ હતી. મેં છે ને તારીખ સાથે નોટ કર્યું છે, દેખાય છે? એ માનતી નથી. હવે ફોટો પાડીને મોકલીશ ને ત્યારે તો માનશે ને. માને જ શું કામ ન માને? એમાં તારી વાત કોઈ ના માને, અને તું એનો શું હાલ કરે ને મને ખબર છે. હું શું કહું છું, મારે ઓફિસે જવાનો સમય થઈ ગયો છે, તો મારે આજે વહેલું નીકળવું પડશે હો. શું કામ? કેમ આટલું વહેલું જવું છે? નહીં, બહુ વહેલું છે. 15 મિનિટ રહીને પછી નીકળજો. હાલ તો આપણે રોમેન્સ કરતા આવીએ. સાગર, શું બોલો છો તમે? જો મને છે ને તમારા પર બિલકુલ ટ્રસ્ટ નથી. સમય પ્રમાણે પતિઓ બહુ બધા ગંદા ગંદા કામ કરે છે બહાર જઈને. હું એકેય ગંદુ કામ નથી કરતો, મારી પાસે કામ વધારે હોય ને એટલા માટે કરું છું. વધારે કામ હોય તો મને ભેગી લઈ જાઓ. હે તું શું કરીશ? તમારું ધ્યાન રાખીશ. લે જો ત્યાં હશ ને તો મને સવારે 9 વાગે ચા જોશે, પછી 11 વાગે ચા જોશે, 2 વાગે ચા જોશે, પછી 4 વાગે ચા જોશે. તમે જેટલો વહેલો સમય ભરો ને એટલી વાર આવીશ. એટલી વાર એટલે 15 મિનિટ તમારો સમય થશે ને ઓફિસનો, તમે ઓફિસમાં જશો, હું ઘરે આવી જઈશ. કેવી છો યાર તું, કાંઈ કામની નથી. તમે બહુ કામના છો. હું તો પહેલેથી છું. દેખાતું નથી. દેખાય નહીં ભલે પણ છું. સાગર, શું? સાચું બોલો, કોણ છે? એ છે ને તારા કરતાં બહુ જ રૂપાળી છે, એવી નમણી છે, શું વાત કરું એના હુસ્નની. જાણે સ્વર્ગથી ઉતરેલી કોકિલ કંઠી અપ્સરા. આય હાય હાય, એકવાર જોઉં ને તો હું એનામાં આમ મોહી પડું છું. ઇન્દ્રની અપ્સરા હોય એવું જ લાગે મને. બસ હવે બસ, તમારે ઇન્દ્રની અપ્સરાને કહેજો કે આ કપડાં છે ને 4 જોડી ભેગા થયા છે, મેલા હું લઈ આવું ને ધોઈ આપે. અરે ઊભી રે, મેં તારા ફોનમાં ફોટો મોકલ્યો હતો, તે જોયો નહીં? ક્યાં છે તારો ફોન? મારો ફોન અંદર પડ્યો છે. તમને મેં ફોન માટે જ બોલાવ્યા હતા. ફોન ના આપ્યો ને બીજી વાતો કરો છો ક્યારના. મારો ફોન અંદર પડ્યો, નતર હું તને ફોટો બતાવી દે. સાગર, હા, મને ખબર જ હતી કે તમે એક દિવસ આવું કરશો. કઈ ધારા લગાવાય પતિ આપણને ચીટ કરે તો? ધારા 786. 786. ઓકે, અને આપણને મારઝૂડ કરે તો? તો 302. તમે રહેવા દો, તમે ખોટી ખોટી ધારાઓ કહેતા હશો. હું છે ને મોબાઈલમાં લખીશ, હું છે ને મોબાઈલમાં જોઈશ અને બધી પછી પોલીસ ચોકી આપી દઈશ. ક્યાં છે? હમણાં તને ફોટો બતાવત. લેતો હું ફોન દેતો હું. એક જ મિનિટ આવ્યો. લાગે છે કે આ માણસે કંઈક તો કરી જશે જીવનમાં, તો જ મને આટલા વટથી કહેતા હોય ને કોકિલ કંઠી અપ્સરા માય ફૂટ સામે આવી જાય ને તો ઝટિયા ઝાલીને લઈ આવ્યો હું ફોન. જો છે ને એકદમ સુંદર, કેટલી મસ્ત છે. AI નું મોડેલ છે. જો ટેકનોલોજીનો ખોટો ખોટો ઉપયોગ નહીં કરો. તમને ખબર છે ટેકનોલોજીનો ખોટો ઉપયોગ કરવા પર તમને સજા થઈ શકે છે. એમાં કઈ ધારા લાગશે? અરે બાપા તારો જ ફોટો છે હો કેશ.
પોતાને ઓળખી નથી શકતી તું તારું થશે હું મને તો એ નથી સમજાતું પણ હું આટલી સરસ છું તો એઆઈ જનરેટ કરવાની શું જરૂર હતી? મને થયું કે ઘડીક તારી સાથે મસ્તી કરું. મસ્તી કરવા જેવું પીસ પણ નથી તું. ચાલો બે આમ દૂરહટ મારે જવું છે, મોડું થાય છે. ના પાડીને તો કઈ નહીં, ધંધો કરવાનું બંધ, ઓફિસે જવાનું બંધ, પૈસા આવવાનું બંધ, પછી તું કરજે. બેજો. નહીં સાગર, સોરી, મને લાગ્યું કે તમે સાચે કોઈ છોકરી પટાવી હશે, પણ આ તો હું જ છું. હવે મને ખબર પડી કે યુ લવ મી. એક નથી સચવાતી, બીજી ક્યાંથી સાંજે વચાવ. હા મારો ફોન છે. આ રાખ. સાગર, સાંજે વહેલા આવજો. 1 મિનિટ, વહેલા તો એ અત્યારે ગયા છે, મારે એને રોકવાના હતા. સાગર, મારી વાત તો અરે રે, દુનિયાની ખૂબસૂરત છોકરી અમારા રસોડામાં? અરે દુનિયાની સૌથી ખૂબસૂરત છોકરી રસોડામાં આવી છે. કામ છે? નહીં નહીં, હું તો તમારી વાત કરતી હતી. હું તમારી વાત કરતી હતી. બોલાવતા નહીં. કેમ? તમારા ભાઈ આજે 15 મિનિટ વહેલા ગયા છે. દામિનીબેન, મને એમના પર જરાય ટ્રસ્ટ નથી. સાચું, તમારા ભાઈને કોઈ છોકરી ગમતી હશે તો, એની સાથે અફેર કરશે તો, એની સાથે ભાગી જશે તો, એને અહીંયા લઈને આવશે તો હું કહું તો તમે છે ને આ ઘરની બહાર જશો. મારે એક સવાલ પૂછો તો ભાભી, તમે નાના હતા ત્યારે ગલીમાં છોકરાઓ ક્રિકેટ રમતા હોય તો દડો બડો તમારા મગજમાં વાગી ગયો તો? અમારી ગલીમાં કોઈ છોકરા ક્રિકેટ નહોતા રમતા, એ બાજુની ગલીમાં જતા હતા. ધાબા પરથી પડી ગયા હોય ને મગજમાં વાગી ગયું હોય એવું મારા પપ્પાનું ઘર પતરાવાળું છે. કઈ એવું થયું નહોતું? એમ હાથસો કેમ આવું પૂછો છો? તમારો કહેવાનો મતલબ એવું છે કે મારું મગજ ખરાબ છે? થઈ જ ગયું છે ને. આ મારો ભાઈ છે ને એ તમારું મગજ ખરાબ કરે છે ને તમે હાથે કરીને મગજ ખરાબ કરો છો. તો એ કરે છે જેવું, પણ વહેલું શું કામ જવું જોઈએ? જાણી જોઈને તમે છો, તમે આખી જિંદગી મોડા બધી વસ્તુમાં, તમે કઈ સમયે પહોંચ્યા એટલે તમે કાંઈ ન કરતા હોય. હું શું કહું છું ખબર છે? મારો ભાઈ છે ને જાણી જોઈને કરે છે, તમને હેરાન કરવા માટે, તમને ઇરિટેટ કરવા માટે. જો હું શું કહું છું ખબર છે? હવે ભાઈ આવે ને તો ભાઈ પર ધ્યાન નહીં દેવાનું. હા, તો કોના પર દેવાનું? બરાબર. તમારામાં શું છે ધ્યાન દેવા જેવું? મને તમારી સાથે બિલકુલ મેચ નથી આવતું. આ તો હું રહું છું આ ઘરમાં. નથી ગમતું ને? ઠીક છે, મમ્મીને કહું છું કે મારા લગ્ન કરાવી દે, એનું આ ઘરમાંથી જતી રહે. હાશ, ક્યારે? વેરી ગુડ દામિનીબેન, તમે આ ઘરમાંથી જશો ને તો મને બહુ મજા આવશે. પૂછો શું કામ? શું કામ? તમારો પતિ પણ તમારી પર ધ્યાન નહીં દઈને ત્યારે તમને ખબર પડશે કે કેવું લાગે. અને એવું પણ છે ને, આ ઘરમાંથી જઈશ ને ત્યારે તમને ખબર પડશે કે એક નણંદનું હોવું ને એ કેટલી બ્લેસિંગ વાળી વાત છે. ઓ બ્લેસિંગ, કામ હોય ને એ બોલો, સવારમાં મગજ મારી નહીં. શું બનાવ્યું છે? કાંઈ નથી બનાવ્યું. નો જ બને ને. આ મારા ભાઈમાંથી તમે ઊંચા આવો તો ને. ઝઘડો કરતી હતી સવારમાં, એટલી મજા આવી. વાવ, ખરેખર સવારમાં ઉઠીને ઝઘડો કરવાની જે મજા છે ને એ દિવસ દરમિયાન ક્યારેય ના આવે. જોજો ક્યારેક ભાઈ સાચે જ ગુસ્સે થઈને તમારી સાથે છૂટાછેડા ન લઈ લે. ક્યારેય એવું નહીં થાય. તમારા ઘરના લોકો મને ક્યારેય ઘરની બહાર નહીં કાઢે. બધા મારા જેવા છે, શાંત બુદ્ધિ સ્વભાવ. વગરના. કુકર લાગશે તમને? કુકર? મને શું કામ કઈ લાગે ને? તમે આવી રીતે મને મારવાની વાત ન કરો, સારા નથી લાગતા. મારે સારું લાગવું પણ નથી, પણ તમે મને એ કહો કે તમે આટલા સારા તૈયાર થઈને સીધ જાઓ છો? કશે નહીં. હા, તો આજે મેં કબાટ ખોલ્યું ને તો ક્યાંય ખૂણામાં છે ને ટી શર્ટ પડ્યું હતું. મને થયું કે વર્ષો થઈ ગયા ને પહેર્યું નથી તો પહેરી નાખું. સારા લાગો છો. થેન્ક યુ. વાસણ ઘસતી વખતે આડું આવે ને તો મને કહેજો, હું આમ પકડીને ઊભી રહીશ. પણ વાસણ નહીં ધોઈ નાખું કા? મારી ક્યાં વાસણ ધોવા છે? મારે તો એમ કોલેજ જવાનું હોય કે નહીં, એટલે હમણાં હું નાસ્તો કરીશ ને પછી કોલેજે વહી જઈશ. આખા દિવસના વાસણ હું ભેગા કરીશ, રાત્રે આવીને ઘસજો. હું સીધી સવારે જ આવીશ. રાત આખી ઘરની બહાર રહેશો તમે? મમ્મીજી, વાસણ ન ધોવા પડે એટલે. અચ્છા, તો તમે ના આવતા, કઈ વાંધો નહીં. જોઈ, મને ખબર હતી કે મારા ભાભી જેટલું છે ને સ્માર્ટ આ દુનિયામાં કોઈ છે જ નહીં. સવારે તો આવશો ને? હા, સવારે ઘસી નાખજો. અને પછી મમ્મી ખીજાશે કે સવારના વાસણ રાતે ને રાતના વાસણ સવારે. એ તો મમ્મી તમારા મુદ્દામાંથી ઊંચા આવશે તો ખીજાશે ને. હું કહીશ કે દામિનીબેન ગયા છે ને બોયફ્રેન્ડને મળવા માટે અને મને જ કહીને ગયા છે. તમે શું મમ્મીજી પાછળ પડી ગયા છો? માને જ નહીં મારા મમ્મી. પૂછો કેમ? કારણ કે એમને ખબર છે કે એમની આ દીકરી છે ને
એ લગ્ન કરવાની જ નથી. તો બોયફ્રેન્ડની વાત તો આવી ક્યાંથી? મારે તો છે ને મમ્મી પપ્પા સાથે રહેવું છે ને એમની સેવા કરવાની છે. હા સમજી ગઈ હવે. ચાલો હવે એ બોલો કે નાસ્તો શું કરવો છે? તમારી વાતો ખૂટવાની નથી અને મારે કેટલા બધા. તો ને એક કામ કરો, પાવભાજી બનાવી નાખો, ઇડલી સાંભાર બનાવી નાખો, ભાખરી બનાવી નાખો, સાથે સાથે થેપલા બનાવી નાખો. મેગી ભાવશે મને. શું સમજીને બોલે આટલું બધું? રેસ્ટોરન્ટ છે આ? એક વસ્તુ બોલો. રેસ્ટોરન્ટ? અરે મારા વહાલા ભાભી, આ તમારા હાથમાં તો જાદુ છે. તમે તો જે ખાવાનું બનાવો ને, હા. ભાખરી બની જશે અને ચા બની જશે. ખાવું હોય તો 10 મિનિટમાં આવી જજો. છો ખાય છે જ ને. નક્કી જ હતું કે એ બનાવવાનું છે તો શું કામ પૂછતા તો હશે? તમે બધા સરખા છે આ ઘરમાં, સાચું. અશોક, અશોક તું છે? ઓળખાણ પડી મારી? ઓળખે છે મને? કોણ? આપણે અમદાવાદ ભેગા ચાલે. મતલબ ઓળખે તો છે, પણ એક વાત જણાવનું મને. અહીંયા શું કરે તું? અને પણ આવી હાલતમાં? કાંઈ નહીં. અરે પણ સુરત આવ્યો હતો તો મને કહેવાય ને, હું તને લઈ ન જાત. તું જાય ત્યારે. અરે પણ શું થયું છે અશોક? કાંઈ નથી. અશોક તું રડે છે? અશોક, અશોક મારા ભાઈ, શું થયું તને? શું થયું? અરે શું થયું? શું થયું? મારા પર આપ તૂટી પડ્યું છે. હાફ તૂટી પડ્યું છે એટલે? હા, તું કહેવા શું માંગે છે અશોક? મારા પરિવારમાં કોઈ નથી બચ્યું. હે? હા, મારા મમ્મી પપ્પા. અરે કોઈ નથી બસ્યું એટલે તું કહેવા શું માંગે છે? તારે તો મમ્મી હતા, પપ્પા હતા, તારી બેન હતી, તારો એક નાનો ભાઈ હતો. બધા એક્સિડન્ટમાં મરી ગયા છે. પણ કેવી રીતે? ક્યાં થયું ને? હે? હાઈવે પર જતા હતા, પછી એક્સિડન્ટ થઈ ગયો ને હું નોંધારો થઈ ગયો. અશોક, હું યારે હોત ને તો સારું હતું. અરે અશોક, જો આવા વિચારો ના કરાય મારા ભાઈ. તારી સાથે જે પણ કંઈ બન્યું ને એનું મને પણ દુઃખ છે, પણ એક કામ કર, તું અત્યારે ચાલ મારા ઘરે ચાલ. આપણે શાંતિથી ત્યાં વાત કરીએ કે આપણે શું આગળ કરવું અને શું નહીં. આમ તારે બહાર થોડું રખડાય. હા, અરે તું તો અમદાવાદમાં હતો ને આમ અચાનક સુરતમાં શું કામ આવી ગયો? મારી વાત સાંભળ. અહીંયા સન બેઠો હોય ને એક ભાઈ દરરોજ ખાવાનું દઈ જાય, શું ખાઈ લઉં. અરે પણ તને ખબર છે કે સાગર સુરતમાં રહે છે, તો તારે મને એક ફોન ના કરી દેવાય? સુરતમાં મારા ઘણા હગાઈ રહે છે, પણ મને ન ગમે. અરે પણ હગા રે એની વાત અલગ છે અને તારો મિત્ર રહે ને એની વાત અલગ છે. ચાલ, ચંપલા છે તારી પાસે? નહીં. હાલ મારા પહેરી લે. તારા? હા હા, પહેરી લે, પહેરી લે. ચાલ. પણ તારા સંપલા કેમ પહેરવા? અરે ગાડી મારી આગળ જ છે, ત્યાંથી આપણે બેસી જશું. ચાલ. પણ જો, અરે ચાલ ને મારા ભાઈ. તું મને ક્યાં લઈ જાય? મારી ઘરે. તારી ઘરે કોઈ કઈ કહે નહીં? અરે મારી ઘરે કોઈ તને કાંઈ નહીં કહે. તને એમ જ લાગશે કે હું મારા પરિવારમાં જ આવી ગયો છું, હો ને? ચાલ. જોયું? જે ફરિયાદ મારી તમારા માટે છે ને એ જ ફરિયાદ વહુની સાગર માટે છે. હા, મને ખબર જ હતી. આ સાગર પણ તમારી જેવું જ કરે છે. સવારે વહેલો ઓફિસે જતો રહે છે અને વહુને કંઈ પણ જગ્યાએ લઈને નથી જતો. સેમ મીરા વહુ, હું તમારા પક્ષમાં છું, હું તમારી સાથે છું. તમે બરાબર લડત લડજો, હું એની લીડર બનીશ. પેલી કહેવત- વર્ષમાં જીત્યા પપ્પા પાસે. પેલી ના. કહેવત છે ને, બાપ જેવા બેટા. હા હા, બાપ જેવા બેટા ને વડ એવા ટેટા. પણ ખબર નથી કે હાવ આવો નીકળશે તમારા જેવો. જો આ તો અમે બંને સારા છીએ, સાસુ વહુ બહુ સારા છીએ કે અમે આ બધું સહન કરીને પડ્યા રહ્યા છીએ. પછી એક પેલો બીજો ડાયલોગ બોલે, પેલો જે આખી દુનિયા બોલે છે કે આ તો સારી હતી કે હું હતી તો આ ઘરમાં રહી. એ ડાયલોગ બોલો ને મને. હા હા, જોયું? હવે ડાયલોગ્સ લાગે છે, ડાયલોગ્સ લાગે છે. અમારી વાતો તમને ડાયલોગ્સ લાગે છે ને? તે સાચી જ વાત છે. હું સારી હતી એટલે રહી ને આ મીરાબો પણ સારી છે ને એટલે જ રહે છે. આ ડાયલોગ આખી દુનિયાની સ્ત્રીઓ બોલતી જ આવે છે અને બોલતી જ રહેવાની છે. કદાચ 80 વર્ષનો ઘરડો થઈ જાય ને તો પણ યાદ રાખજો.
હા હા એ બધા યાદ રાખશે. તમે તો મને એમ કહો ને કે તમારે કરવાનું છે શું? બાપ દીકરો સુધરતા જ નથી મમ્મીજી. અરે પણ બોબડે તમારે ક્યાં ફરવા જવું છે? અમારે તો નક્કી કરી નાખ્યું. ફરવાની વાત જવા દો ને. આ બિચારી એમ કે છે કે કલાક મોડા જાવ તો પણ નથી જતો. હા, કામ છે કર્યા કરે છે. અને તમે પણ આખો દિવસ કામ કામ કામ. કોઈ દિવસ તો ઘરમાં ધ્યાન આપો. અરે કલાક વહેલા જવાની વાત નથી. જે વહેલા જાઓ ને તમે તો શરૂઆતમાં તમારું કામ શરૂઆત થઈ જાય ને તો બહુ મજા આવે. હા? સાગર, અરે બેટા, અરે ન્યા નહીં, હવે ઉપર બે ને બાપા. હા, કોણ છે સાગર? અરે ભાઈ ઉપર બેસો ને. અરે પણ ઉપર બેસો. આ કોણ છે સાગર? એક મિનિટ એને બેસો તો દે. બધી વાત પણ હવે તમને ઉતાવળ ફાટી જાય. ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ. અંદરથી બેસ, હા આરામથી બેસ. હા ભાઈ હા. બીમાર છે? શું થયું? કોણ છે આ ભાઈ? જો મમ્મી પપ્પા વાત જાણે એવી છે ને કે સવારમાં જ્યારે હું ઓફિસે જતો હતો ને હા. ત્યારે રસ્તામાં મને આ અશોક મળ્યો. અચ્છા, તો તું ઓળખે છે અશોકને? હા. થોડા સમય પહેલા જ્યારે ટ્રેનિંગ માટે હું અમદાવાદ નતો ગયો હા તો જ્યાં હું રોકાણો હતો ને હા. ત્યાં બાજુમાં જ અશોક અને એનું ફેમિલી રહેતું હતું. અચ્છા, સરસ. પણ આ ભાઈની હાલત આવી કેમ? હા, જણાવું. એમાં થયું એવું ને કે હમણાં થોડાક સમય પહેલા જ એક એક્સિડન્ટમાં અશોકના મમ્મી પપ્પાનું અવસાન થયું. હવે એની આગળ પાછળ બીજું કોઈ જ નથી. એકલો રહ્યો છે બિચારો. અને કામના શોધમાં એ સુરત આવી ગયો છે. અચ્છા, એવું છે. જો ભાઈ તમે આમ જોવા જઈએ તો અમારી દીકરા જેવા જ કહેવાઓ. એટલે આમ રડશો નહીં. માન્યું કે તમે તમારા મા બાપને ગુમાવ્યા છે એનું દુઃખ છે તમને, પણ મારો દીકરો તમારો મિત્ર છે અને એ નાતે અમે લોકો પણ તમારા સંબંધી જ કહેવાઈએ. મેં પણ એને એમ જ કીધું કે તારે ઉપાધિ કરવાની કે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હું છું ને તારી સાથે. પણ મને મારા બાપુજી બહુ સાંભળે છે. જો ભાઈ, સમજીએ છીએ અમે કે માણસની કમી માણસ જ પૂરી કરી શકે, કોઈ બીજું ન કરી શકે. હા. પણ તમે ચિંતા ન કરો, સમય જતાં બધા ઘાવ ભરાઈ જશે. અને આમ પણ કોણ કહે છે કે તમે એકલા છો? આ સાગર તમને ઘરે લઈને આવ્યા છો. આ સાગર તમને ઘરે લઈને આવ્યા છે ને એનો મતલબ કે અમે તમારો પરિવાર જ છીએ. ના છો બેટા, હું છે ને હવે જાવ. ક્યાં જવું છે? બેટા અત્યારે તારી હાલત છે ને મારી નજર તો બહુ ગંભીર છે અને તને કોઈ આશરો નથી. તો બેટા અમે તારા મા બાપ જેવા જ છીએ અને તું સાગરનો ફ્રેન્ડ પણ છે. તે તું શાંતિથી રહે. અને જો બેટા તું કામની શોધમાં આવ્યો છે ને તો સાગરનું ઘર એ તારું જ ઘર. હા, આમ પણ અમારા સાગરના બહુ ઓછા મિત્ર છે, પણ એ જે મિત્ર બનાવે છે ને એને દિલથી માને છે. એટલે જરાય ઊંઝાતો નહીં. આ ઘરને તારું ઘર સમજ. બધું ધીમે ધીમે બરાબર થઈ જશે. હા, અને હવે છે ને પોતાની જાતને એકલું તો સમજતો જ નહીં. હું તારો ભાઈ, આ તારા મમ્મી પપ્પા, આ તારા ભાભી અને તારી એક બેન પણ છે. હા અને જા સાગર બેટા એને લઈ જાના રૂમમાં અને એને ફ્રેશ થઈ જવા દે. હા. સારું, ચાલ તો હું તને મારો રૂમ બતાવું, ત્યાં જ ફ્રેશ થઈ જશે. ચાલ. સાગર પછી એને ગેસ્ટ રૂમમાં મૂકી દેજે બેટા. મીરા બહુ હા મમ્મીજી. જમવાની તૈયારી થોડી વહેલી કરી નાખીએ. હા ચાલ. આજે એક મહેમાન પણ આવ્યા છે તો વધારે બનાવવું પડશે ને. મહેમાન નહીં, ઘરનો સદસ્ય સમજો ને. બિચારાનું કોઈ નથી. હા પપ્પા. અરે બેટા આવો એક મિનિટ. હે હા બેટા બોલ. આ પેલા બાબુ કાકાએ છે ને સાઈન કરવાનું કીધું છે. એક અહીંયા અને એક અહીંયા. બરોબર, એ તમે કરી દેજો પછી. અને હું કહું કે આ સાગર કેમ હજી નથી આવ્યો? અરે બેટા આમ તેમ ગયો હશે, હમણાં આવતો જ હશે. પણ બેટા ખરેખર તને એક વાત કહું. હા બોલો ને. તું આજે મારી ઓફિસમાં જે કામ કરે છે ને,
ખરેખર ખાવેલી દાઢ માંગી લે એમ છે. કારણ કે મારું કામ એટલું મસ્ત થાય છે અને તું કેટલું ધ્યાન રાખે છે. તું મારું કેટલું ધ્યાન રાખે છે, આપણા બિઝનેસનું કેટલું ધ્યાન રાખે છે, મારા ઘરનું કેટલું ધ્યાન રાખે છે, અરે સાગરનું કેટલું ધ્યાન રાખે છે. અરે પપ્પા, ધ્યાન તો રાખવું જ પડે ને. અને હાસું કહું ને તો તમે છે ને મને નવું જીવન આપ્યું છે. બાકી મારી જિંદગી તો રોડ ઉપર હતી. પણ બેટા, તારા આવવા પછી પણ ખરેખર તે એટલું ડેવલપ કર્યું છે ને અમારી સાથે આ ધંધો, ખરેખર બહુ સારું કામ કર્યું છે તે. એટલે તારે અફસોસ કરવાની કોઈ જરૂર નથી કે અમે તને રાખ્યો કે બોલાવ્યો કે તું આવ્યો, એવું બધું ભૂલી જવાનું. બસ આપણે અત્યારે સારી રીતે કામ કરીએ છીએ અને તે બધી જવાબદારી તે જાતે ઉપાડી લીધી છે. બધું જ તું ધ્યાન રાખે છે. કદાચ તો તું મારા સાગર કરતાં પણ વિશેષ ધ્યાન તું અમારું રાખે છે આ ઓફિસ. અરે ના ના, એવું કાંઈ નથી. પણ તમે જે મને બાપનો દરજ્જો આપ્યો છે ને એ મારા માટે બહુ મોટી વાત છે, સમજ્યા તમે? કારણ કે હું તો રોડ ઉપર રઝળતો હતો. મારી જિંદગી હાવ નકામી થઈ ગઈ હતી. શરીર તો હતું પણ એ શરીરમાં જીવ ન હોય ને એવું મને લાગતું. સમજ્યા તમે? છો બેટા, આ બધી વાત છે ને હવે ભૂલી જવાની. બસ આપણે નવું સર્જન કર્યું છે, હવે નવું કામ કરીએ છીએ ને તો એમાં ધ્યાન અપાય. આ બધી વાત છે ને જૂની લઈને છે ને ખોટું તારા શરીરને નુકસાન કરશે અને તકલીફ આપશે. એના કરતાં બેટર છે કે આપણે મસ્ત કામ કરીએ છીએ. અને તારા આવવા પછી તો ખરેખર મારા સાગરમાં કેટલો બધો ફરક પડી ગયો છે, તને ખબર છે? અને તું કેટલું સંભાળી લે છે એનાથી વિશેષ મારે કાંઈ નથી જોઈતું હવે. અને કદાચ પગાર આપીને પણ આવો માણસ રાખું ને તો મારે એને કેટલો પગાર આપવો પડે ત્યારે આ બધું કામ કરે. તેની જગ્યાએ તે તો બધું સંભાળી લીધું છે. હવે સંભાળવામાં તો આ તો તમે બધું મને શીખવાડ્યું હે, તો પછી અને વાત રહી સાગરની, તો સાગરને કારણે જ બધું થયું છે. હા બેટા, મારો એક જ દીકરો હતો પણ આજે મને એવું લાગે છે કે મારા 2 દીકરા થઈ ગયા છે હવે. હવે કદાચ હું નહીં હોઉં ને તો પણ મારા સાગરને જરાય તકલીફ નહીં પડે. અરે કોઈ દિવસ એવી ઉપાધિ નહીં કરતા, સમજ્યા? આ જેટલા ટાઈમથી હું અહીંયા આવ્યો છું ને મને અહીંયા બહુ જ ગમે છે. મને પરિવાર મળી ગયો અને બસ મારે તો પરિવાર જોતો હતો, સમજ્યા? એટલા માટે વાત રહી મારા મમ્મી પપ્પાની, તો અત્યારે તો આ દુનિયામાં નથી. અરે બેટા, પણ એ કદાચ એના આત્માને હવે તો શાંતિ મળી જ ગઈ છે. કારણ કે અત્યારે હવે મને સારું લાગે છે. અરે બેટા, એ લોકોને હવે પૂરેપૂરી શાંતિ થઈ ગઈ હશે અને અત્યારે ઉપર બેઠા બેઠા પણ જોતા હશે કે મારો દીકરો વેલ સેટ થઈ ગયો છે અને સારી રીતે જીવે છે એનું જીવન. હા, ભલે અમે એને નોંધળો મૂકીને ચાલ્યા ગયા પણ આજે એકદમ વેલ સેટ થઈ ગયો છે અને પગ પર ઊભો થઈ ગયો છે. એટલે તું ચિંતા નહીં કર. એ જ્યાં હશે ને ત્યાં એ તને આશીર્વાદ આપતા હશે અને એના આશીર્વાદથી જ તું છે આજે છે. આવ સાચી વાત છે તમારી. અને પપ્પા, હું એક બીજી વાત કરતો હતો. હા બેટા, બોલ. કે તમે આ ચારધામની જાત્રાએ જાઓ ને, કેવું લાગે એ તમને? તો જવાના જ છે. અમારો એક પ્રોગ્રામ નક્કી થઈ ગયો છે. હવે 4 ધામની જાત્રા બી જઈ આવશું. હા હા, કારણ કે હવે હું એકલો હતો, અમે 2 જણા હતા. હવે તો તું પણ આવી ગયો છે એટલે હવે મારે તો ઓફિસમાં ખાલી સોનું જ બેસવાનું છે. હું તો ખાલી બધા ડોક્યુમેન્ટ ચેક જ કરતો હોય ને ખાલી સાઇન જ કરવાની હોય મારે. પણ હવે તો બધું તમને જ સોંપી દેવા માંગુ છું. મારે સાઇન બી નથી કરવી હવે. ના ના હોય, એમ હજી અમારે નથી સંભાળવું. તમે જો આ ઓફિસમાં હોય ને તો મજા આવે, સમજ્યા? હાલો તો હું જરીક બહાર જાતો આવું. ઠીક છે બેટા, આને હું સાઇન કરીને બધા કાગળમાં બીજા મૂકી દઉં છું. હા. કાલે તને આપી દઈશ. ઠીક છે? ભલે. ઓકે. કેટલો સરસ મને આ બીજો દીકરો મળી ગયો છે. ખરેખર કેટલું બધું ધ્યાન રાખે છે. સાગર હા? ક્યાં જાય છે? અરે કંઈ નહીં, એક ઓફિસ મીટિંગ માટે બહાર જવાનું છે ને તો નીકળતો હતો. બોલ ને, કંઈ કામ હતું ભાઈ? કાંઈ નહીં, મેં તો કઈ બાજુ જાય છે એમ પૂછું. હા. અને હું ઓલી ફાઇલ સાઇન કરવાની હતી ને એ પપ્પાને દઈ આવ્યો. સારું ભાઈ, થેન્ક યુ સો મચ યાર. સાચું કહું ને તો જ્યારથી તું અમારા ઘરમાં આવ્યો છે ને ત્યારથી મારું અને પપ્પાનું અડધું કામ હળવું થઈ ગયું છે.
હમ. અમને એમ લાગે છે કે અમારા ઘરમાં એક એવું વ્યક્તિ આવી ગયું ને કે જે અમારી ચાવી બનીને બેઠું છે. અરે ભાઈ એવું કાંઈ ન હોય સમજો. અરે હું મારું કહું ને હમ. તો તમારો ઉપકાર મારી ઉપર બહુ છે. અરે એમાં કારણ કે આવી રીતે કોઈ વ્યક્તિને આપણા ઘરમાં રાખવું બહુ વિચાર કરવો પડે. અરે ના ભાઈ ના, એમાં વિચાર શું વળી કરવાનો હોય. તને તો હું કેટલા સમયથી ઓળખું છું. આ જ્યારે અમદાવાદ હું બિઝનેસ મીટિંગ માટે આવ્યો હતો, મતલબ ટ્રેનિંગ માટે, ત્યારે તું મારી સાથે જ રહેતો હતો ને, ત્યારે તે મારું કેટલું ધ્યાન રાખ્યું હતું. તારા મમ્મીએ, તારા પપ્પાએ મારું કેટલું ધ્યાન રાખ્યું હતું. અરે મારા ઘર કરતાં, મતલબ જ્યાં હું રોકાણો હતો ને ત્યાં કરતાં વધારે તો હું તારા ઘરે જ જમતો કાઢવતો. તો પછી મારી એ ફરજમાં આવે છે ને કે તારી સાથે આવી ઘટના બની, તું એકલો નોંધારો થઈ ગયો, તો મારે તને સહારો આપવો જોઈએ. પણ એક વાત છે, તારી એક વાતથી મને બહુ ઈર્ષ્યા થાય છે. કઈ વાતથી ઈર્ષા થાય છે? આવી કેમ વાત કરશો? સાચું કહું છું, કારણ કે જ્યારથી તું મારા ઘરમાં આવ્યો છે ને ત્યારથી તે ઘરના બધા જ લોકોને પોતાના બનાવી લીધા છે. ઘણી વાર તો એવું લાગે છે કે હું એ ઘરનો દીકરો છું કે તું એ ઘરનો દીકરો છે. જો મમ્મીની વાત કરું તો મમ્મી તારા વખાણ કરતા હોય, પપ્પાની વાત કરું તો એ પણ તારા વખાણ કરતા હોય, આ દામિની છે મારી બેન, એ પણ તારા વખાણ કરતી હોય, અને મીરા પણ તારા વખાણ કરતી હોય. એવું છે? એટલે આમ કહેવાય ને તો તું આખા ઘરમાં સિતારાની જેમ ચમકી ગયો છે. અરે એ સમકો કોના કારણે? હે? તારા કારણે. જો હું શું કહું તને કે વાત સાચી કે તે જે પણ કંઈ હાસિલ કર્યું છે એ બધું મારા કારણે હાસિલ કર્યું છે. પણ એનો અર્થ એવો નથી કે તારામાં કંઈ ખૂબીઓ નથી કે તારામાં હુનર નહોતો. કારણ કે મેં તને અત્યાર સુધી જે પણ કાંઈ શીખવાડ્યું છે, પપ્પાએ તને જે પણ કાંઈ શીખવાડ્યું છે ને એ તું તરત જ શીખી ગયો છે. બાકી તારી જગ્યાએ કોઈ બીજો હોય ને તો શીખવામાં પણ વાર લાગે. એટલે જેટલી અમારી મહેનત છે ને એના કરતાં ડબલ તારી મહેનત છે. અરે ના, આ હું શીખ્યો કેના કારણે? આ જે ઘરમાં મારા પ્રત્યે બધાનો પ્રેમ છે, લાગણી છે, એના કારણે. બાકી તો મને ક્યાં કાંઈ ખબર પડતી હતી, એટલે જ શીખી ગયો. પણ હકીકત કહું તો તમે મને એક સહારો આપ્યો છો. કારણ કે જીવન જીવવા માટે કદાચ રૂપિયાનો ઢગલો કરી દો ને તો એ રૂપિયાના ઢગલા હારે જિંદગી ન જાય. પણ એક પરિવાર હોય ને તો બહુ આ હસી ખુશીથી જિંદગી જાય છે. સાચી વાત છે તારી. પણ હું શું કહું છું કે ઉપરવાળો છે ને એ બહુ નિરાળો છે. એને છે ને પહેલાથી જ બધાના નસીબમાં પોતપોતાની રીતે એના લેખ લખેલા જ હોય છે કે કયો વ્યક્તિ કયા સમયે કોની મદદ કરશે કે કોની સાથે રહેશે. હા, અરે એનો તો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. જેટલો આભાર માનું એટલો. હા, કારણ કે જ્યારે મારા પરિવારનું એક્સિડન્ટ થયું ને ત્યારે ભગવાન ઉપર મને બહુ ગુસ્સો આવ્યો હતો કે આ ભગવાન છે ને એને હવે મારે શું કહેવું, એની ઉપર ગુસ્સો ઠાલવતો હતો. જિંદગીમાં છે ને એક વાત હંમેશા યાદ રાખવાની કે જો મનનું થાય ને તો સારું, જો મનનું ના થાય ને તો વધારે સારું. કારણ કે મનનું નથી થતું ને એની પાછળ ઈશ્વરનો કંઈક સંકેત હશે. એણે તમારી માટે બહુ વધારે પડતું વિચારીને રાખ્યું હશે. સાચી વાત છે તારી, આવ સાચી વાત. બસ હવે ચાલ વાતો બંધ કર, તું તારું કામ કર ને મને જવા દે. બાકી મીટિંગમાં લેટ થઈ જશે. અરે તો જા જલ્દી. સારું ચાલ. હા. એ ભગવાન, આ હિસાબ ઘરનો છે ને કેમ કરવો ને ખબર નથી પડતી. આ 4000 મેં સાના લખ્યા હતા, યાદ કરવા દે. આ મીરા બહુને કહું છું કે તમે લખો, પણ હવે એમને યાદ જ નથી રહેતું. મમ્મી બોલો. શું કરો છો? બસ. હિસાબ? હા. ઠીક છે, તો હું શું કહું છું ખબર છે? તું શું કહે છે? એક મિનિટ. મને ખબર છે, હું આ બધું મૂકી દઉં હે ને. ના ના, તો જો કરિયાણું, લાઇટ બિલ, ગેસ બિલ અને 4000 રૂપિયા દામિનીને. અચ્છા, મેં તને 4000 આપ્યા હતા એમ ને? નહીં, હજુ આપવાના છે, આપ્યા નથી. આ તો મેં એન્ટ્રી પાડી દીધી, તમે મને આપશો ને એટલે. 4000 શાના માટે બેટા?
હા 4,000 લઈને તારે ક્યાં જવું છે? આ 4,000 રૂપિયા કમાતા કેટલી વાર લાગે છે તારા પપ્પાને ભાઈને? હા મમ્મી તમે તો એમ વાત કરો છો કે આપણે સાવ મિડલ ક્લાસ લોકો એટલે કે ના મિડલ ક્લાસ નહીં, રૂપિયા ટકે બહુ સુખી છે. મને ખબર છે તારા પપ્પા મહેનતુ છે, તારો ભાઈ મહેનતુ છે, આપણી પાસે રૂપિયાનું ઝાડ લાગેલું છે. પણ એવી મને ક્યાં છે ઝાડ? કોઈ મને કહ્યું નહીં. તને દેખાયું નહીં ને બેટા? પછી એ ઝાડ ઉચકીને આખે આખું તારા પપ્પા બેંકમાં મૂકી આવ્યા. મમ્મી હું શું કહું છું, હા, આપી દો ને 4,000 રૂપિયા. 4,000 રૂપિયા જોઈએ છે બેટા? તારી કોલેજની ફી, ટ્યુશનની ફી અને તારા કપડાં બધાના રૂપિયા તારા પપ્પાએ તને આપી દીધા છે ગયા અઠવાડિયે. તો પછી હવે આ 4,000 રૂપિયા શાના બેટા? 4,000 રૂપિયા એના કે કોલેજમાં બુક્સ, ફીઝ, આની સિવાય પણ ઘણી બધી વસ્તુઓ થતી હોય છે ને, જેમ કે એક્ટિવિટીઝ થાય, ટૂર થાય. અચ્છા, એક્ટિવિટીઝ, ટૂર. બેટા ગયા મહિને કોણ ગયું તું ટૂર પર? હા, ગઈ હતી ટ્યુશનમાંથી. હા, ટ્યુશનમાંથી ને ઓહ, આ કોલેજમાંથી જવાનું છે. અચ્છા. આ તમારે 2-2 મહિને આ કોલેજ વાળા અને ટ્યુશન વાળા ભણાવે છે કે માત્ર ને માત્ર ટૂર પર જ લઈ જાય છે? સાચું કહું મમ્મી? ના ના, ખોટું કે ને? બોલ. કોલેજ વાળા નથી લઈ જતા, હા હા, તો અમે લોકો જઈએ છીએ. કોણ અમે લોકો? હું, હા, મારી ફ્રેન્ડ હા. અને મારી ફ્રેન્ડ અને મારા ફ્રેન્ડ. અને મારા ફ્રેન્ડ કોણ? મમ્મી ગ્રુપમાં જતા હોય ને બધા, હવે તમે શું આધાર કાર્ડ પાન કાર્ડ લેશો બધાના? હા હા, કારણ કે મારે મારી દીકરી ક્યાં જાય, કોની સાથે જાય એ બધી તકેદારી રાખવી જોઈએ. ન કરે નારાયણને કાલે કંઈ થઈ ગયું તો તારા પપ્પાને કોણ જવાબ આપે? બોલ તો મને. અને બીજી વસ્તુ એ કે આ સમાજમાં અમારું નામ ન રહે, તું એકની એક દીકરી છે, અમે જો તારું ધ્યાન ન રાખે તો કોણ રાખે? અને બીજી વાત એ કે તું તારા ફ્રેન્ડ સાથે જો. તમને શું લાગે છે કે મારી દીકરી બહાર જશે અને એની સાથે જ કંઈક થઈ જશે? આ દુનિયાની બધી માઓને છે ને એવું જ લાગતું હોય કે મારો દીકરો કે મારી દીકરી બહાર જશે ને એ જ તે છે ને ટ્રકની નીચે આવી જશે, બસ. એ ફરવા જશે ને એ જ તે પહાડની નીચે પડી જશે. લવારા બંધ કર ને. જ્યારે હોય ત્યારે મન ફાવે એવા લવારા કરે છે. મોટી આટલી છે કે બુદ્ધિ છે ને 5 પૈસાની પણ નથી આપી ભગવાને. જો મમ્મી તમે આવી રીતે મને હરેસ ન કરો, હું ન કરું? હરેસ ન કરો. હા, હરેશ હજુ ખબર નથી, તારી માનો ઝપાટો તે જોયો નથી, સમજી? એક બાપ છે જેને ફરવું નથી ને દીકરી છે જે ફરવામાંથી ઊંચી આવતી નથી. ખોટી જગ્યાએ પૈસા મગાઈ ગયા. મારે છે ને પપ્પા પાસે જ પૈસા માંગવાના. હા, અને તારા પપ્પા હસતા મોડે કહી જાય જા બેટા લઈ જાવ, તારા બાપાને ત્યાં ધના મિલ છે. અને તારા પપ્પા તને ના પણ શું કામ પાડે? હા, ના તો પણ પછી? શું કામ પાડે? નો જ પાડે ને, મારો ભાઈ, મારા પપ્પા, મારા ભાભી, મને કોઈ ના ન પાડે. ખબર નહીં તમે તે બસ હવે તમે જ તેવાડી આપી દઈશ, પણ કોની સાથે જવાની છે, ક્યાં જવાની છે એ બધું જ મને કહેવાનું છે. એ મારે તને એક વાત કરવી છે. બોલી નાખો. દામિની, હમ આ આપણે ઘરમાં કેટલા જણ? હું, તારા પપ્પા, તું, તારા ભાઈ ને ભાભી અને અશોક પણ. અશોક બહુ સારો છોકરો છે ને? હા એ તો છે. એ જ્યારે ઘરે આવ્યા હતા ને ત્યારે હું ઘરે નહોતી, પણ પછી જ્યારે એમને મળીને ત્યારે મને લાગ્યું કે એટલા સંસ્કારી લોકો પણ હોઈ શકે, કેટલા સભ્યતાવાળા વ્યક્તિ છે નહીં? મતલબ તમે કહીને બોલે, બેન સિવાય બોલાવે નહીં. એ જ તો મને છોકરાને જોઉં છું ને તો એમ લાગે છે કે આમ ભોળ પણ એનામાં જ છે. હા, આમ જોવા જઈએ તો આપણા સાગર કરતાં થોડો મોટો છે, પણ જો ને નાદાનિયત તો જો. અને ભગવાન આવા ભોળા માણસ સાથે આવું શું કામ કરતા હશે ને? બિચારાના મમ્મી પપ્પા એક્સિડન્ટમાં મરી ગયા, કંઈ જ ન બચ્યું. પણ સાચું કહું ને તો મને એ છોકરો બહુ ગમે છે. આમ જોવા જઈએ ને તો હવે તારો એક ભાઈ નહીં 2 ભાઈ છે હે ને? હા મને પણ છે ને ભાઈ જેવા જ લાગે છે. એટલે કે જેમ સાગર મારો ભાઈ છે ને એ મારી બધી ઈચ્છાઓ પૂરી કરે, એવી રીતે અશોકભાઈ પણ. હા, હવે 4,000 જોઈએ છે? જોઈએ જ ને. કાલે મળશે. કઈ યાદ આવે છે કે કઈ યાદ આવતું જ નથી? અરે શું યાદ કરવાનું છે સાગર? ઝાડવા છે અહીંયા, ઝાડવા જોઈને શું યાદ આવે? એ જ કે ગાર્ડનમાં ફરવા ગયા હોય ક્યારેક આપણે. અરે પાગલ, તને ખબર છે શું? લગ્ન પહેલા આપણે ઘણીવાર આ જગ્યાએ આવીને બેસતા. જોકે જ્યારે આ આખું ગાર્ડન હતું અને ત્યારે તમે પણ બહુ ડાયા હતા, ત્યારે તમે મારી બધી વાતો માનતા હતા, ત્યારે તમે પ્રેમ પણ થોડો વધારે કરતા હતા, અને ત્યારે તમે મારી બધી જ વાતોમાં ધ્યાન આપતા હતા. તો અત્યારે કઈ વાતમાં મેં ધ્યાન નથી આપ્યું? 15 દિવસ પહેલા કહ્યું હતું કે મારે બહાર જવું છે, ક્યારે લઈ ગયા તમે મને?
એ માટે તો તને લઈને આવ્યો છું. એમ નહીં સાગર, મારે જવું છે આઉટ ઓફ સિટી, અરે દૂર બાબા, ફરવા જવું છે, દૂર. આમ કેટલું દૂર એમ? 1 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર, 600 કિલોમીટર? 2000 થી ઉપર. ઓહો, સરસ. હું છે ને તને અહીંયા શું કામ લાવ્યો છું એ તો પૂછતી નથી, અને પોતાની જ વાતો ગળ 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 ગળ. સારું, શું કામ લાવ્યા છે મને અહીંયા? અહીંયા છે ને મારે તને એક જરૂરી વાત કરવી હતી ને, એટલા માટે લાવ્યો છું. જેમ કે ફોર એક્ઝામ્પલ શું? વોટ? ફોર એક્ઝામ્પલ એ કે તું જે અત્યાર લગીન મને કહેતી હતી ને કે મારે બહાર ફરવા જવું છે, બહાર ફરવા જવું છે, બહાર ફરવા જવું છે, તો એ જ ડિસ્કશન માટે તને અહીંયા લાવ્યો છું કે આપણે ફરવા જવું છે તો ક્યાં જવું છે. હું તો વિચારું છું કે દુબઈ જઈએ, દુબઈ ન મેળ આવે તો પેરિસ જઈએ, ત્યાં પણ ન મેળ આવે તો એનાથી થોડા દૂર જઈએ. નાગાલેન્ડ? ના ના, પેરિસ. પેરિસ ઇઝ ધ બેસ્ટ. તો ભલે, નહીંતર તારી એવી ઈચ્છા હોય તો ત્યાં પણ જઈએ. અરે આમ પણ આપણે ગમે તે પ્લાન બનાવીએ તો તમારે તો કેન્સલ જ કરવાનો હોય છે, તો પછી મોટો જ બનાવે ને. કેન્સલ કરતી વખતે દુઃખ પણ થોડું વધારે લાગે. આ વખતે છે ને ફાઇનલ છે, કેન્સલ થવાનું. ના હવે તો જે આપણે નક્કી કરશું ને એ જ કરવાનું છે. અચ્છા, હમ તો ચલો, પેરિસ મારા તરફથી ફાઇનલ છે. હું મારી જિંદગીમાં ક્યારે આઉટ ઓફ ઇન્ડિયા ગઈ નથી. હવે તો તમે મને લઈ જાઓ. અરે બાપા, લઈ જઈશ, એટલા માટે તો તને અહીંયા લાવ્યો કે આપણે શાંતિથી એકબીજા સાથે વાત કરી શકીએ, બીજું કોઈ વ્યક્તિ આપણને ડિસ્ટર્બ ના કરી શકે. અરે બીજી વાત હું શું કહું છું શું? કે તું મને મળીને હમ, એનાથી મને ફાયદો ઘણો થયો. એટલે એમ કે જ્યારથી તું મારી લાઈફમાં આવી છો ને ત્યારથી મારી લાઈફ એકદમ બદલાઈ ગઈ છે. પછી એ કહું આપણે પાર્ટનર તરીકે કહું કે પછી ધંધા તરીકે કહું કે ગમે તે, એવરીથિંગ ઇઝ બેસ્ટ ઇન માય લાઈફ. થેન્ક યુ. એમ જોવા જઈએ તો તમે પણ ખોટા નથી, સારા માણસ છો તમે. એટલે મારા જેટલા નહીં, હા, થોડા. પણ તમે આવ્યા ને પછી મારી લાઈફ પણ ચેન્જ થઈ ગઈ છે. પહેલા મારો સ્વભાવ કેવો હતો, નાની અમથી વાતમાં જલ્દી ગુસ્સો આવી જતો, કોઈ પણની વાત સાંભળવાની નહીં, પોતાની જીદ પૂરી ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું નહીં. પણ લગ્ન પછી એવું કંઈ નથી. હવે મને ખબર પડી ગઈ છે કે સમયની સાથે ચાલે ને એને માણસ કહેવાય. હા, એ વાત તો 100% સાચી. અને આમ પણ હા, ઝઘડા કરવામાં રાખ્યું શું છે? ઝઘડો કરીને કઈ ફાયદો થવાનો છે? એક મિનિટ, તમે મને એ કહો તો આપણે ફરવા જઈશું તો આપણે બધા જઈશું? બધા શું કામ છીએ આપણે? ના, એટલે એટલા માટે પૂછું છું કે પેલા અશોકભાઈ આવ્યા છે તો એને તો આપણે પૂછવું પડે ને. જો બધા જશે તો એને ક્યાં રાખીશું? અને આમ પણ આ દામિની બેનની કોલેજ છે એટલે એ તો આવવાના નથી. એટલે હું વિચારું છું કે જરા જોઈ વિચારીને પ્લાન બનાવજો. વાત તો સાચી છે તારી, પણ આપણે એક કામ કરીએ. શું? જો દામિનીને કોલેજ છે એટલે આવી શકે એમ નથી, અશોકને એકલો મુકાય નહીં, કારણ કે બિચારો કંટાળી જાય એકલો એકલો. એટલે મમ્મી પપ્પાને અશોક પાસે મૂકી દઈએ અને આપણે ફરી આવીએ. ઓકે, ડન. મને કોઈ વાંધો નથી, હું તો રેડી છું. બસ તો પેકિંગ કરી રાખજે. શું પેકિંગ કરી રાખજે? નવી શોપિંગ કરવી છે, એ જૂના કપડાં નહીં. નવી શોપિંગ કરવી છે તારે? સારું, આ વખતે તો છે ને તું જેમ કહીશ ને એમ જ કરવામાં આવશે. પહેલા નવી શોપિંગ કરીશું, બધી જ નવી વસ્તુઓ લઈશું, અને પછી ટિકિટ લઈશું અને નક્કી કરશું કે ક્યારે જવું છે. ઓકે, ડન. ડન ડન ડન. ચાલ, આ ઘણા સમય પછી આપણે બહાર નીકળ્યા છે ને તો આજે સ્ટારબક્સમાં કોફી પીવા જઈએ, કોલ્ડ કોફી. ચાલ. અરે મેં તો કીધું પી 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 કરી નાખીએ. ચાલો ને. મીરા બહુ, હા મમ્મીજી. મારે તમારા સાથે થોડા દિવસ પહેલાની એક વાત કરવી છે. ખબર નહીં આજે બધાને મારી સાથે જ કેમ વાત કરવી છે. આ તો તમે બેઠા છો એટલે કરવી છે, તમે ના કહેતા હોય તો ન કરું, રવા દો. કરો મમ્મીજી, તમે તો ગુસ્સે થઈ હમ. વાત એમ છે કે આ અશોકનું વર્તન અલગ નથી લાગતું? સાચી વાત છે તમારી. એ તો મેં પણ નોટિસ કર્યું છે. પહેલા અશોકભાઈને આપણે કંઈ કહીએ ને તો એ દોડીને આપણું કામ કરતા હતા. એક વાત કરીએ ને તો એની એ વાત 4 વખત રિપીટ કરે ને 4 વખત એ કામ કરી નાખે. પણ હવે
હવે એક શબ્દના 4 જવાબ આપે છે. સાચી વાત છે. હા, 2 દિવસ પહેલાં મેં જ્યારે દવા મંગાવીને તો દવાની પણ ના પાડી. અને ખબર છે, પહેલાં દરરોજ ઘરે આવવાનું હોય ને તો ફોન કરીને પૂછતો પણ કે મમ્મી ઘરે કોઈ વસ્તુ લાવવાની છે તો હું લઈ આવું. પણ હવે તો એવું પણ નથી કરતો. અને આજકાલ જ્યારથી આપણી ઓફિસનું બધું વર્ક સંભાળે છે ત્યારથી એનું આખું બિહેવિયર જ ચેન્જ થઈ ગયું છે. સાચી વાત છે તમારી. હા. એ તો મેં પણ નોટિસ કર્યું છે. હા. પણ હવે શું થાય? હવે એમનો સ્વભાવ કદાચ આ જ સાચો હશે. પહેલા એ ખોટું બોલતા હશે. નહીં, શું થાય? કોની વાત કરો છો? અરે દામિની, અમે અશોકની વાત કરીએ છીએ. શું છે ને કે છેલ્લા કેટલાય દિવસથી મને અને મીરા વહુને એનું વર્તન અલગ લાગે છે. આપણા ઘરમાં જ રહે છે. જ્યારે એ આવ્યો હતો ત્યારનું અને અત્યારનું વર્તનમાં બહુ જ ફરક છે. તે નોટિસ કર્યું બેટા? એકચ્યુઅલી 2-3 દિવસથી મારે વાત કરવી હતી, પણ મને થયું કે કદાચ મારો વહેમ હશે, મને એકને જેવું લાગતું હશે. એટલે એટલે જ થયું છે શું? એટલે એમ કે પહેલા મારે કશે જવું હોય ને તો મારી સાથે આવતા હતા, મારી ફ્રેન્ડના ઘરે જવું હોય, બુક્સ લેવા જવું હોય ને તો બધા કામમાં મને મદદ કરતા હતા. ઇવન અસાઇનમેન્ટ લખવાના હોય ને તો પણ એમને ન ખબર પડે ને છતાંય જે હું કહું ને એ કોપી કરી આપતા હતા મને. પણ કોઈ કામમાં મારી મદદ નથી કરતા. સાચી વાત છે. એનું આખું બિહેવિયર જ આપણી સાથે ચેન્જ થઈ ગયું. મને એવું લાગે છે આપણા બધાથી કંઈ ખોટું તો નહીં લાગ્યું હોય ને એને? ખોટું શું લાગે મમ્મી? આપણે તો કોઈ દિવસ કાંઈ કહ્યું પણ નથી. ઉલટાના આપણે તો એમને પોતાના ઘરના લોકો કરતાં વધારે સહારો આપ્યો છે. સાજા માંદા, સાચા ખોટા ગમે તેવા છે, આપણે એક્સેપ્ટ તો કર્યા ને એમને. અને સાચી વાત છે. આપણે કઈ કીધું જ નથી તો પછી ખોટું કઈ વાતનું લાગે? તમે કઈ કીધું છે? ના ના, તમે? બિલકુલ નહીં. મેં પણ નહીં. ભાઈએ કોઈ વાત કરી છે? નહીં, કંઈ થયું હોય તો સાગર મને તો કહેવાના જ છે, પણ એમણે તો કોઈ વાત નથી કરી. પણ મને એવું લાગે છે કે અશોકભાઈને કદાચ હવે આપણા ઘરમાં નહીં ગમતું હોય. તમે જ સમજો ને મમ્મી, પરસવાદીન જિંદગી જીવવી નકામી છે. એમને આપણા ઘરે રહેતા હશે તો અપચો રહેતો હશે કે ભાઈ હું કોઈના ઘરે રહું છું, કોઈનું અનાજ ખાઉં છું. પણ આપણે તો એની પાસે ઓફિસમાં કામ કરાવીએ છીએ, ઓફિસનું બધું કામ એને સંભાળી લીધું છે. હવે તો જુઓ ને, તારા પપ્પા પણ નિવૃત્તિ ઉપર જ છે એમ કહીએ તો ચાલે. હવે એ ઓફિસે 2 કલાક જાય અને આખો દિવસ ઘરે રહે છે. તો કઈ વાત હશે કે જે એને મૂંઝવતી હશે અને એના કારણે આપણે બધા મૂંઝવણમાં છીએ? અને ભાભી, કદાચ તમે જેવું કહો છો એવું હોય પણ તો એમને સીધી વાત કરી લેવાય ને, કહી દેવું જોઈએ. હવે કીધા વગર તો આપણને કઈ રીતે ખબર પડે? આપણે લોકોએ પૂછી લેવું છે. મને પણ એવું જ લાગે છે કે આજે એકવાર આપણે બેસીને એની સાથે વાત કરી લેવી જોઈએ, નહીં? કે જેથી કરીને કદાચ એના મનમાં કોઈક મૂંઝવણ હોય તો દૂર થઈ જાય. બની શકે કે એમને ઘરે પાછું જવું હોય ને આપણને કહી ન શકતા હોય. હા, એવું પણ બની શકે. કદાચ એને એના શહેરની, એના ઘરની યાદ આવતી હોય તો એ આપણને ન કહી શકતો હોય, કારણ કે દુઃખના સમયે આપણે એને પડખે ઊભા છીએ. પણ આપણો કંઈ બાંધેલો નોકર થોડી છે, આપણા ઘરનો સદસ્ય છે. એને છૂટ, એને મન ફાવે ત્યાં એ હરીફરી શકે છે, જઈ શકે છે. સાચી વાત છે તમે. તો પછી ઠીક છે, એમને જવું હોય તો આપણે લોકો વાત કરીને જવા દઈશું ને. શું વાંધો છે? એમની જિંદગી છે, ફ્રીડમથી જ્યાં જીવી હોય ત્યાં જીવી શકે છે. પણ તો એવું કહેવું તો સીધી રીતે કહી દેવું જોઈએ. આવી રીતે બિહેવ કરવાનો શું મતલબ? તમારી સાથે સરખી રીતે વાત ન કરે, મને સરખો જવાબ ના આપે, અને ક્યારેક તો એવું લાગે કે આ એમનું ઘર છે ને આપણે લોકો બહારના વ્યક્તિ. હા, 1-2 વાર તો મને પણ એવું લાગ્યું કે જાણે આપણે એના આશરે પડ્યા હોય ને એમ. પણ હશે કદાચ એ આપણા મગજનો વહેમ પણ હોઈ શકે. પણ ધીમે ધીમે બધું બરાબર થઈ જશે. આજે આપણે પૂછી જ લઈએ કે એને કંઈ તકલીફ હોય તો એ દૂર કરી દઈએ, હે ને? સારું. હું શું કહું, તું શું કામ માટે આવી હતી? ભૂલી ગઈ ને? મીરાબો, એ નવરી છે, આપણે કામ છે. હા, ચાલો. સાગર. હા મમ્મી. જો બેટા, માન્યું કે અશોક તારો મિત્ર છે, તને એના પ્રત્યે સહાનુભૂતિ છે, પણ આ છેલ્લા કેટલાય સમયથી અમને ઘરમાં 3 જણને એવું લાગે છે કે એનું વર્તન બદલાઈ ગયું છે. એટલા માટે જ મેં અશોકને પણ કહ્યું છે કે વહેલો ઘરે આવજે. અને એ પહેલાં મારે તારા અને તારા પપ્પા સાથે થોડી ચર્ચા કરવી છે. જુઓ, તમે ઘણો બધો વહીવટ એના હાથમાં આપી દીધો છે અને આ વસ્તુ મને અત્યારે યોગ્ય નથી લાગતી. પણ એના વર્તન પ્રમાણે ઘણો બધો નહીં, પૂરેપૂરો જ આપી દીધો છે.
પણ એનું વર્તન હવે બદલાયેલું લાગે છે, કારણ કે એણે કાંઈ જોયું નહીં હતું ને જોવાનું મળી ગયું છે એને. અરે એવું કાંઈ ના હોય મમ્મી પપ્પા, એમાં વાત જાણે એવી હોય ને કે અચાનક વધારે પડતી જવાબદારી માણસને મળી જાય ને એટલે જવાબદારીના ટેન્શનમાં ને ટેન્શનમાં વ્યક્તિનો સ્વભાવ બદલી પણ જાય. સ્વભાવ બદલી જાય તો સમજ્યા, પણ આ સ્વભાવ તીખો થઈ ગયો છે એનું શું સમજવાનું? એ વાત તો સાચી છે. અને સ્વભાવ બદલાય તો એરોગન્સીમાં જ કેમ બદલાય છે? અને મહત્વની વાત તો એ છે કે એવા સમયે એને આપણે આશરો આપ્યો છે કે જ્યારે એની સાથે કોઈ નહોતું, સાગર સિવાય અને આપણા આ પરિવાર સિવાય. પણ અચાનક આવું માણસનું વર્તન બદલાવવું એ કંઈ યોગ્ય વસ્તુ નથી. અને મેં પહેલાં પણ કહ્યું હતું કે વિશ્વાસ મૂકવાનો, પણ એટલો આંધળો વિશ્વાસ એ નહીં મૂકવાનો કે બધી વસ્તુ તમે કોઈ પારકી વ્યક્તિના હાથમાં સોંપો. અશોક, ઊભા થાવ. અરે પણ અશોક તું બેસ ને બેટા. હા, થાકી ગયો છે, બેસી જા. થાકી તો હવે તમે ગયા છો આ ઘરમાં રહી રહી. ઊભા થાવ કીધું ને. અશોકભાઈ એટલે શું તો બોલો કહેવા છો? માંગે છે? ઊભા થાવ પછી કહું. અલે ઊભા થઈ ગયા. કેમ આવું બોલો છો તમે? હા, બેઠા બેઠા પણ વાત થાય ને. તો શું? ના ના બેટા બેટા વાત ન થાય. એમાં એવું છે ને કે હવે તમે સોફા ઉપર નહીં બેહીએ. અશોકભાઈ, તમને કેટલી વાર કહ્યું છે કે ઓફિસનું કામ ઘરે લઈને નહીં આવવાનું, ઘરમાં છે ને ઘરની જ વાતો કરવાની. ફેમિલી ટાઈમ ઘરે આવીએ ને પછી બધાએ એકબીજાની વાતો પર ધ્યાન આપવાનું, ફક્ત લાવ. ને ફક્ત ઘરનું. સ્કૂલમાંથી તને પ્રોજેક્ટ બનાવવા આપ્યો હોય ને એમ ફાઇલો લઈને રખડે છે તું. એ હવે આગળ એક શબ્દ નહીં બોલતો. બોલવું હોય ને તો બહાર વહી જાય. અશોક, એક મિનિટ, હા આ તું કઈ ભાષા વાપરે છે અને કઈ રીતના વાત કરે છે? ગુજરાતી ભાષા છે. આ બેટા અશોક, હા જે કંઈ પણ હોય એ બેસીને શાંતિથી વાત કર ને. આવી રીતે કેમ વાત કરે છે તું? આવી રીતે એટલે વાત કરું છું કે હવે છે ને તમારા આ ઘરમાં નથી રહેવાનું. નથી રહેવાનું એટલે? જો અશોકભાઈ, જે પણ હોય ને તમે સીધી રીતે વાત કરો. આ તમે બોલો છો એમાં કાંઈ સમજાતું તો નથી. સીધી રીતે બોલું પણ પછી કોઈ કઈ નહીં બોલો ને. અરે પણ તું કઈ વાતને લઈને ક્યાંથી લઈ જાય છે, કઈ જગ્યા પર એ બોલ તો કરો. અને અમે આ ઘરમાં શું કામ ન રહીએ? આ અમારું ઘર છે. તમારું ઘર હતું પણ હવે છે ને આ મકાન મારા નામે છે. શું? હા અશોકભાઈ, હા. મજાકની એક હદ હોય, સમજ્યા તમે? હા. હવે આ મજાક નહીં કરતા. એ હું મજાક નથી કરતો, સમજ્યા તમે? અને પપ્પા તમે ઓલી સાઈન કરી હતી ને એ આ મકાનના કાગળ હતા. આ તમારો વિશ્વાસ એવડો મોટો હતો ને તે તમને આ નાની એવી ભૂલ તમને દેખાણી જ નહીં. પપ્પા મોઢું સૂંઘો તો પી નથી આવ્યા ને. અને કઈ સાઈનની વાત કરે છે? હા, જો જ્યારે તું મારી ઘરે આવ્યો ને, મારા મમ્મી મારી જેમ વિલન જ છે. ત્યારે મારા મમ્મી એમ કીધું આ છોકરો તો હાવ ભોળો છે અને બરોબર હું જુગારમાં છે ને બહુ ઝાઝા રૂપિયા હારી ગયો. પછી મારી મમ્મીએ મને પ્લાન આપ્યો કે બેટા એ કે તું સુરત જા ને, પેલો છોકરો હતો એ કયા એરિયામાં રહેશે ખબર છે? મેં કીધું હા. પછી એને બધા પ્લાન આપ્યા ને એ પ્રમાણે હું હાલતો જ ગયો. ભોળા રહેવા માટે મારે કેટલા દિવસ પ્રેક્ટિસ કરવી પડી ખબર છે? 3 મહિના. ત્યારે હું અહીંયા સુધી પૂગી ગયો. મતલબ કે તું ચોરી કરવા માટે અને ખોટી ને ખરાબ નજરથી આ ઘરમાં આવ્યો હતો એમ ને? હા, તારા મિત્રએ તારી ઉપર વિશ્વાસ મૂક્યો અને અમે પણ મૂક્યો, તેનું પરિણામ આ આપ્યું. એ મેં છે ને ચોરી નથી કરી, આજ તમે સામેથી સાઈન કરીને મને આ મકાન આપ્યું છે. તો ગદ્દારી કરી તે અમારી સાથે. હા ગદ્દારી કહી શકો અરે તમે. અશોક, અમે લોકો તો તને અમારો દીકરો માનતા હતા. અમારી દીકરીએ તને ભાઈ બનાવ્યો અને મારી આ વહુ દિવસ રાત નાના ભાઈની જેમ તારી સેવા કરી કે ઘરનો એક સદસ્ય છે અને તું અમારી સ્પીડ પાછળ. તમારે જે સમજવું હોય. પ્લીઝ આવું ન કરો. તમે વિચાર તો કરો કે જે લોકોએ તમારી સેવા કરી તમે એને જ આવો દગો કરશો? દુનિયામાં શું એક્ઝામ્પલ સેટ કરવા માંગો છો તમે? હા, આ બધું કરવાની જરૂર નથી. જુઓ, આપણે બધા સાથે રહીએ જ છીએ અને આગળ પણ રહીશું. હું રહીએ છીએ એટલે કાલ મારા મમ્મી ને પપ્પા ને બધા અહીંયા શિફ્ટ થવાના છે. સમજ્યા? હા. અમે લોકો ક્યાં જઈશું? એનો અર્થ એવો થયો કે તે પ્લાન બનાવ્યો હતો કે મારા મમ્મી પપ્પા એક્સિડન્ટમાં મરી ગયા, પણ બધા જીવે જ છે જી એમ ને? સમજો, એક નંબર જીવન જીવે છે. અહીંથી ઘણા પૈસા મેં મોકલ્યા, ઓલું પેમેન્ટ બાકી છે કરતો હતો ને. પણ અશોક, હા ત્યાં બહુ ખોટું કર્યું. મારા દીકરાએ, અમે બધાએ તારા પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસઘાત કર્યો. વિશ્વાસઘાત. પણ આની તને સજા તો મળશે. તું શું માને છે કે કાનૂન છે ને એ બધાની રક્ષા માટે છે? બેટા, કર પોલીસને ફોન અને
પોલીસના હવાલે કરી દે. બરોબર. અને આ સાઈન ને એ બધું છે કાનૂન છે ને પુરાવા માંગે. પુરાવો ખાલી મારી પાસે છે. એટલે હવે ચૂપચાપ નીકળો. ઠેલા બેલા લેવા હોય તો લઈ લો, બાકી બધું રહેવા દેજો. હા સમજી ગયા અમે કે પારકા હોય ને એને પારકા જ રહેવા દેવાય, પોતાના ન કરે. અને કોઈ પારકી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ પણ ન મુકાય. તારા જેવા દુનિયામાં કેટલાય લોકો હશે અશોક કે જે વિશ્વાસનો વિશ્વાસઘાત કરે. કંઈ વાંધો નહીં, પણ ઉપરવાળો છે ને બહુ મોટો બેઠો છે. એ ન્યાય કરશે ને ત્યારે આ તારી હસી છે ને એ ક્યારે ફરી જશે ને રડવામાં ખબર નહીં પડે. પણ અત્યારે તમારે રડવું, પણ અત્યારે તમારે રડવાનું છે. હાલો હાલો પપ્પા. કઈ વાંધો નહીં બેટા, પણ યાદ રાખજે આની સજા અમે તો નહીં આપશું. જે તે અમારી સાથે કર્યું છે ને એ તારી સાથે પણ થશે. ચાલો હવે આપણે આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી, કારણ કે બધું એને લઈ લીધું છે. આવજો. ક્યારેક ચા પાણી પીવા. હરામખોર, તને જરાય શરમ ના આવી? અત્યાર સુધી મેં તને મારો ભાઈ માન્યો ને તે મારી સાથે જ દગો કર્યો. છોડીશ નહીં તને. તને છે ને છોડવાનો નથી છોડવાનો તું. પણ અત્યારે તો આ ઘર છોડો. હાલો.